ફાઇન, ચલો આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ કન્ટિન્યુમાં આગળ વધીએ છીએ. છેલ્લે આપણે કેસ 3 જોયો હતો કે જેમાં મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલે ચાર્જ પાર્ટિકલ એન્ટર થયો હતો. તો આપણે સમજ્યા હતા કે એનો પાથ જે છે એ હેલિકલ પાથ આવ્યો હતો. એટલે કાલની એક ફિગર હું અહીંયા ડ્રો કરી નાખું. પછી એમાં આપણે પોસ્ટમોર્ટમ કરવાનું બાકી હતું કે હવે એમાં વાયઝેડ પ્લેનમાં શું થાય. આપણે આવી રીતના એક્સ ડાયરેક્શનની અંદર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લીધું હતું. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા આપણે સાથે સાથે એક્સ અને વાય એક્સિસ કહી દેતા હતા. આ એક્સ એક્સિસ હતું, આ વાય એક્સિસ, અને અહીંથી છોકરાઓ આવી રીતના ઝેડ એક્સિસ. હવે અહીંથી ઝેડ એક્સિસ જે છે એને આપણે આમ નામ રાખીએ કે ધેટ્સ ઓકે. આ એક્સ અને વાય હું ઝેડ ને અંદર લઈ લઉં છું, જેમ આપણે આઉટવર્ડ યા ઇનવર્ડ ગમે ત્યાં લઈ શકીએ. તો અહીંયા હું એમ માસ અને ક્યુ ચાર્જ. હવે આ એમ માસ અને ક્યુ ચાર્જના પાર્ટિકલને ઓરિજિન આપણે અહીંથી એન્ટર કરાવીએ છીએ. ઓરિજિન હતો તો એમ માસ અને ક્યુ ચાર્જને અહીંથી વી વેલોસિટી સાથે અમે એન્ટર કરાવ્યો હતો મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલે. આઈડિયલી એક્સ એક્સિસ સાથે થીટા એંગલે છે, બટ મેગ્નેટિક ફિલ્ડ ઇટસેલ્ફ યુનિફોર્મ છે એક્સ ડાયરેક્શનમાં. તો વી ના બે કમ્પોનન્ટ આવી જશે છોકરો. ફર્સ્ટ ઇઝ વી કોસ થીટા and second is v sin theta. તો આપણે એવું સમજ્યા હતા કે v cos theta ને કારણે તો એ હોરિઝોન્ટલ પાથ પર સ્ટ્રેટ મોશન કરશે, એનો પાથ સ્ટ્રેટ હશે બીકોઝ ઓફ v cos theta એ મેગ્નેટિક ફોર્સ ને પેરેલલ છે. આપણે મેગ્નેટિક ફોર્સ ની ફોર્મ્યુલા બી સાથે સાથે યાદ કરી લઈએ. ધેટ ઇઝ fm વેક્ટર ઇઝ ઇક્વલ ટુ q v વેક્ટર ક્રોસ b વેક્ટર. આપણે એવું સમજ્યા હતા કે મેગ્નેટિક ફોર્સ એ વેલોસિટી, મેગ્નેટિક ફિલ્ડ અને વી અને બી જે પ્લેનમાં છે એ ત્રણેયને પરપેન્ડિક્યુલર હોય. તો અહીંયા તો તમે જોવા જાવ તો વી કોસ થીટા અને મેગ્નેટિક ફિલ્ડ એટલે વી નો કોમ્પોનન્ટ વી કોસ થીટા અને મેગ્નેટિક ફિલ્ડ બે પેરેલલ છે. તો મેગ્નેટિક ફોર્સ લાગવાનું જ નથી. એટલે વી કોસ થીટા એન્ડ બી ઓલ બોથ આર, એટલે વી અને બી મેઇનલી વી એન્ડ બી બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો. એટલે આમ યુનિફોર્મ સ્પીડથી, યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરતું હતું. પછી મેં તમને અહીંયા એક મેઇન આ ડિસ્કશન આપણે કર્યું હતું. આ વાય એક્સિસ અંદર ઝેડ એક્સિસ, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અંદર ગઈ. તો પામ અંદર ગઈ એટલે સેન્ટર અહીંયા ક્યાંક હશે, ચાર્જ પાર્ટિકલ અહીંયા આવ્યો તો એ આવી રીતના સર્ક્યુલર મોશન કરતો હશે. આ કઈ રિઝલ્ટન્ટ મોશન નથી. વાયઝેડ પ્લેનની અંદર એનું સર્ક્યુલર મોશન હશે. અને રિઝલ્ટન્ટ મેં કીધું હતું કે એક્સ એક્સિસમાં યુનિફોર્મ મોશન સ્ટ્રેટ પાથ પર અને વાયઝેડ પ્લેનમાં સર્ક્યુલર. તો સર્ક્યુલર પ્લસ સ્ટ્રેટ પાથ બે ભેગા થઈને હેલિકલ પાથ બનાવતા હતા, જે આપણે કાલે સમજ્યા હતા કે હેલિકલ પાથ. એમાંય મેં તમને કીધું હતું કે જે સર્ક્યુલર મોશન છે ને વાયઝેડ પ્લેનમાં, એમાંય મોર પ્રિસાઇઝલી યુનિફોર્મ સર્ક્યુલર મોશન યુસીએમ. એ યુસીએમ જે છે ને એમાં એક્સ એક્સિસ ટેન્જન્ટ બને, એક્સ એક્સિસ ટેન્જન્ટ બને, એક્સ એક્સિસ ટેન્જન્ટ બનતી હતી એમાં, યાદ કરો તમે. અને આપણે એક ત્યાં રેડિયસ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા ફાઇન્ડ કરી હતી, ધેટ ઇઝ આર એચ. તો રેડિયસ ની ફોર્મ્યુલા તો અહીં જ થયું ને કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ એક્સ માં છે ને આ જે એન્ટર થયો એ વી સાઇન થીટા સાથે મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર એન્ટર થયો. તો એમ વી અપોન ક્યુ બી, બટ વી નહીં, રિસ્પોન્સિબલ છે અહીંયા વી સાઇન થીટા. તો આ રેડિયસ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા થઈ ગઈ હતી. પછી મેં તમને કીધું હતું કે જ્યાંથી સ્ટાર્ટ કરે અને એક સર્કલ પૂરું કરે, વન રિવોલ્યુશન ની અંદર એ જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને એને પીચ ઓફ હેલિક્સ કહેતા હતા. અને પીચ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા અગેન ડ્યુરિંગ વન રોટેશન, કારણ કે ખાલી સર્ક્યુલર મોશન નથી કરતો, આગળ જાય છે. તો વન રોટેશનમાં એ એક્સ એક્સિસ પર જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એને પીચ ઓફ હેલિક્સ કહેતા હતા. અને એના માટે આપણે ભણ્યા હતા કે એક્સ એક્સિસ ની વેલોસિટી બીકોઝ ઓફ એક્સ ડાયરેક્શનમાં યુનિફોર્મ મોશન છે. તો યુનિફોર્મ મોશનમાં મારે ડિસ્ટન્સ જોતું એટલે વીટી કરવાનું આવે ખાલી. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. અચ્છા, સર્ક્યુલર પાથ હોય એટલે ટાઈમ નો આવે છોકરો, ટાઈમ પીરિયડ આવે. અને જો તમે અહીંયા કમ્પોનન્ટ કયો રિસ્પોન્સિબલ હતો તો કે ભાઈ વી કોસ થીટા ઇન્ટુ ટાઈમ પીરિયડ ધેટ ઇઝ 2πm અપોન ક્યુબી. આવું આપણે સમજ્યા હતા. હવે હું તમને આની અંદર વાયઝેડ પ્લેનમાં થોડું રિસર્ચ કરાવડાવું, પછી ઓર આપણે આગળ વધીએ. પેલા વાયઝેડ પ્લેન ને પકડીએ. તો હું અહીંયા
એક્સ એક્સિસ ઓકે છે. પહેલા એક્સ એક્સિસ માટે તમને આટલું લખાવી દઉં છોકરાઓ કે એક્સ એક્સિસ માં ફોર્સ નથી, મેગ્નેટિક ફોર્સ એક્સ એક્સિસ માટે 0 છે. એટલે એક્સ એક્સિસ માં કોઈ એસેલરેશન ઇન એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ કે ભાઈ વી કોસ થીટા જે છે એ તમારું યુનિફોર્મ રહેશે યા કોન્સ્ટન્ટ રહેશે. આ મેં તમને એક્સ એક્સિસ માટે લખાવી દીધું. અને અચ્છા એમાંય તે એક લખાવી દઉં, જો તમને ડિસ્ટન્સ એટલે કે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કે તો તમારી ફોર્મ્યુલા સિમ્પલ, સ્પીડ ઇન્ટુ ટાઈમ આવવાની છે. કારણ કે એક્સ એક્સિસ માં તમારી સ્પીડ કોન્સ્ટન્ટ છે, ફોર્સ 0 છે, એસેલરેશન 0 છે. હવે આપણે YZ પ્લેનમાં ઘૂસીએ. YZ પ્લેનમાં જોજો તમે. હવે હું અહીંયા આ રીતના YZ પ્લેન લઈ રહ્યો છું. તમને જો આ જે છે એ પોઝિટિવ એક્સ એક્સિસ, આ પોઝિટિવ વાય, બહાર આવી પોઝિટિવ ઝેડ હોય, અંદર નેગેટિવ ઝેડ હોય. હું આવી રીતના YZ પ્લેન ડ્રો કરું છું કે આ વાય અને આ ઝેડ એક્સિસ, આ વાય આ ઝેડ. જો આપણે અહીંયા લખી નાખીએ કે આ તમારી વાય એક્સિસ લીધી ને, અહીંયા મેં ઝેડ લીધી. જો આખો વ્યૂ ચેન્જ કરી નાખ્યો મેં. વ્યૂ એકચ્યુઅલી વ્યૂ આવો છે કે વાય એક્સિસ અહીંયા હતી, આ વાય હતી, અને તમારી ઝેડ પોઝિટિવ ઝેડ આઉટવર્ડ આવે, નેગેટિવ ઝેડ ઇનવર્ડ આવે. ખરેખર આમ હતું, આમ માની લો આ વાય અને ઝેડ હતું. તો આ જે છે વાય એક્સિસ એઝ ઇટ ઇઝ રાખી મેં આ પ્લેનમાં લઈ આવ્યો. વાય? બીકોઝ ઓફ તમારું જો મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એક્સ એક્સિસ પર હતું. તો અહીંયા હું એક્સ એક્સિસ ને અંદર લઈ આવું એટલે હું એમ કહી શકું કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે. તમને એવો ક્વેશ્ચન જરા બી ન થવો જોઈએ કે કેમ સાહેબ તમે આમ ઝેડ લીધી, એક્સ એક્સિસ માં કેમ ઝેડ લીધી. સિમ્પલ કે ખરેખર આ વાય થઈ ગયા, ઝેડ થઈ ગઈ, તો એક્સ અંદર વહી ગઈ હશે. અને મારું મેગ્નેટિક ફિલ્ડ જો એક્સ એક્સિસ ને અલોંગ હતું તો હું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ લઈ શકું બીકોઝ ઓફ એક્સ એક્સિસ ઇનવર્ડ છે. એટલે એક્સ એક્સિસ અહીંયા ઇનવર્ડ છે તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ લઈ શકું. ડન બધાને? ઓકે, ધેટ્સ વાય મેં ઝેડ અને વાય આવી રીતના લઈ લીધું. હવે કાલનું યાદ કરો, આ વાય આ ઝેડ, અહીંથી આપણું નવું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા આપણે જોવા જઈએ તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી જો નેગેટિવ ઝેડ માં જાય છોકરા. પામ જો આ પોઝિટિવ વાય, આ નેગેટિવ ઝેડ. પામ મારી નેગેટિવ ઝેડ માં ગઈ, મીન્સ કે અહીંયાથી જે ચાર્જ પાર્ટિકલ એની સ્પીડ તમને બધાને ખબર છે v sin થીટા છે. થંબ ટુવર્ડ વેલોસિટી, જો ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી આમ ગઈ, જ્યાં પામ ગયું હોય ને મારા વાલાઓ ત્યાં આપણું સેન્ટર હોય, મીન્સ કે આ આમ સર્ક્યુલર મોશન કરશે. પોઝિટિવ વાય અને નેગેટિવ ઝેડ માં જો અગેન થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. ટૂંકમાં ઓલી જે નેગેટિવ ઝેડ હતી ને એને હું અહીંયા પ્લેનમાં લઈ આવ્યો, આપણા બોર્ડના પ્લેન. તો જો ફોર્સ આમ લઈ ગયું, એટલે ફોર્સ આમ લઈ ગયું તો અહીંયા ક્યાંક તમારું સેન્ટર હશે. આ સેન્ટર છે ને આમ સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરશે. કોણ? તો કે ઓલો એમ માસ નો ક્યુ ચાર્જ વાળો પાર્ટિકલ. ક્યારેક અહીંયા હશે મારા વાલાઓ, ક્યારેક અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એ આવી રીતના સર્ક્યુલર મોશન કરતું હશે. અચ્છા, હું એમ કહી દઉં કે અહીંયા ક્યાંક અત્યારે અહીંયા છે. તમે મને કહો તો આપણે અહીંયા કોઈ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા છે, તો એક કામ કરું, એની સ્પીડ v sin થીટા રહે કે બદલાય? સ્પીડ બદલાય કે ન બદલાય? સ્પીડ ન બદલાય. v sin થીટા ને v sin થીટા રહે, કારણ કે મેગ્નેટિક ફોર્સ લાગ્યું. કાલ મેં કીધું તું મેગ્નેટિક ફોર્સ સ્પીડ કે કાઇનેટિક એનર્જી ચેન્જ ન કરી શકે, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરી શકે. અને આજે હમણાં જો આની પછીના થોડાક ટાઈમની અંદર હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બેન ભેગા કરું છું. આજે એ જ કેસ આપણે બધા જોવાના છે. તો ત્યારે થશે અહીંયા સ્પીડ આની આ જ રહેશે. યસ, તો અહીંયા હું કહી દઉં કે આ જે છે એ v sin થીટા હતી, તો આ બી ટેન્જેન્શિયલ v sin થીટા થશે. અચ્છા, એક વાત છે કે અહીંથી અહીંયા આવી ગયો તો આને હું રેડિયસ r કહી દઉં, સર્ક્યુલર મોશન ની રેડિયસ r. યસ, ડેફિનેટલી આ જ થયું, mb upon qb, v નહીં, v sin થીટા. અને અહીંથી તમે જોવા જાઓ તો એને ઓમેગા ટી જેટલો એંગલ સબટેન્ડ કર્યો. આ એંગલ ને હું ઓમેગા ટી કહી દઉં. એને જે એંગલ સબટેન્ડ કર્યો આ ઓમેગા ટી છે. હવે અહીંથી આપણે એવું ન કરી શકીએ છોકરાઓ, જોવો તો હું આમ ઝેડ બનાવું. હવે અહીંયા પેલા એક આખો ટેબલ તૈયાર કરી નાખું કે તમારી પાસે એક વાય એક્સિસ આવશે,
એક ઝેડ એક્સિસ આવશે. ચલો અહીંયા વાય એક્સિસ માટે હું લખીશ, અહીંયા ઝેડ માટે લખીશ. પહેલા મારે પોઝિશન જોતી છે. જો એટલું તમને સમજાઈ ગયું કે આ વાય અને આ ઝેડ પાર્ટિકલ વાયઝેડ પ્લેનમાં સર્ક્યુલર મોશન કરે છે, વાયઝેડ પ્લેનમાં, તો હું કોઈ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર, અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર હું તમને પોઝિશન પૂછું કે વાય એક્સિસ પરની પોઝિશન શું, તો તમે એમ કહી શકો વાય એક્સિસ પર આ રહ્યો જો અહીંયા હશે. અચ્છા, એટલે આટલું ડિસ્ટન્સ જોતું હોય તો જોવો તો આ પાથ ન કહી શકું. જોવો તો અહીંયા સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, તો કોઈ ટી ટાઈમે વાય એક્સિસ પર આપણે ન લખી શકીએ, ધેટ ઇઝ આર સાઇન ઓમેગા ટી. અચ્છા, અને થોડીક સારી રીતે લખવું હોય તો આમ ન લખાય, આર ની જગ્યાએ એમ વી, વી નહીં વી સાઇન થીટા અપોન ક્યુ બી સાઇન ઓફ ઓમેગા નહીં ભાઈ. હું અહીંથી આને થોડું હજી મોટું કરી નાખો એટલે વ્યવસ્થિત તમે લખી શકો. પેલા વાય નું જ રાખીએ છીએ, તો અહીંયા તમે જોવા જાઓ આર ની ઇઝ ઇક્વલ ટુ મૂકી શકો એમ વી નહીં વી સાઇન થીટા અપોન ક્યુ બી સાઇન ઓફ ઓમેગા ની જગ્યાએ હજી મૂકવું હોય મૂકી દેવાય ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી. મને કોઈ ટી ટાઈમે વાય એક્સિસ પર પોઝિશન મળી ગઈ, કોઈ ટી ટાઈમે. અહીંયા આ રહ્યું ટી ટાઈમ. હવે હું વાય એક્સિસ ઉપરનું બધું એનાલિસિસ કરી નાખું. ચલો, વાય એક્સિસ પર મારે સ્પીડ મીન્સ કે વેલોસિટી જોઈ છે, કારણ કે અહીંયા તો તમે જોવા જાઓ ખરેખર તો વી સાઇન થીટા આમ છે. અચ્છા, એના બે કમ્પોનન્ટ લેવાય છોકરાઓ. જોવો તો અહીંયા આમ કમ્પોનન્ટ ન લેવાય, આ ઓમેગા ટી છે તો આ ઓમેગા ટી જ ન થાય. જોવો તો આમ ઝેડ નો બને, આ ઓમેગા ટી તો આ બી ઓમેગા ટી નો થાય, અને આ જે છે વી સાઇન થીટા છે. હવે આપણે અહીંયા ચેક કરવા જઈએ અને અમારે બે કમ્પોનન્ટ લેવા છે. વી સાઇન થીટા જે ટેન્જન્ટ હતું ને એના બે કમ્પોનન્ટ, એક ઉપર એક નીચે. ચલો, આ ઓમેગા ટી તો આ ઓમેગા ટી તમને ખબર જ છે, આ ટેન્જન્ટ અને રેડિયસ બે પરપેન્ડિક્યુલર થાય. આ ઓમેગા ટી થાય તો આ 90 માઇનસ ઓમેગા ટી થાય, અને આ તો ઓમેગા ટી થાય. તો આ વી સાઇન થીટા છે, તો આ તમારું થઈ ગયું વી સાઇન થીટા કોસ ઓમેગા ટી, અને આ તમારું થઈ ગયું વી સાઇન થીટા સાઇન ઓમેગા ટી. એટલે વાય એક્સિસ પર મારે વેલોસિટી જોતી હોય તો આ તમને એક પોઝિશન મળી. હવે મારે આને બધાને જવા દેવું પડશે તો જ તમને અહીંયા દેખાશે કંઈક. ચાલો, તો અહીંયા હવે આપણે વાય એક્સિસ પર વેલોસિટી લખીએ છીએ. અહીંયા આપણે આખી ઝેડ એક્સિસ લઈ લેશું. વાય એક્સિસ પર વેલોસિટી લખ્યું હોય જો તો વી વાય એટ એની ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ આ રહી જો વાય એક્સિસ ને અલોંગ વી સાઇન થીટા ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી. યસ, તમે ઓમેગા ની જગ્યાએ ક્યુ બી બાય એમ મૂકી શકો, કોઈ ના નથી પાડતું. અચ્છા, હા ફરીથી બેન. ઓકે, જો બેન અહીંયા ઓમેગા ટી મેં એઝ્યુમ કર્યું, થીટા ઈ ક્યાંથી લેવું તો કે ભાઈ આપણે એવું ન બની ગયા એંગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી લખી શકું અહીંયા, આ ઓમેગા ટી. પછી આ ઝેડ બન્યો, જો ઝેડ, ઝૂમ ઝૂમ ઝૂમ, આ ઓમેગા ટી તો ઓમેગા ટી. અચ્છા, ઓલવેઝ રેડિયસ અને ટેન્જન્ટ, રેડિયસ અને ટેન્જન્ટ તો પરપેન્ડિક્યુલર જ હોય, લંબ હોય. તો આ ઓમેગા ટી થઈ ગયું, તો આ 90 માઇનસ ઓમેગા ટી થયું. અચ્છા, આ બે તો મેં એના કમ્પોનન્ટ કીધા છે વેલોસિટીના, એ તો બે પરપેન્ડિક્યુલર જ હોવાના. તો આ ઓમેગા ટી થયું, આ 90 માઇનસ ઓમેગા ટી થઈ ગયું, તો ઓમેગા ટી થઈ ગયું. તો આ વી સાઇન થીટા નો આ કમ્પોનન્ટ આવ્યો, વી સાઇન થીટા ઓમેગા ટી ની નજીક છે એટલે કોસ ઓમેગા ટી, અને આ થઈ ગયો વી સાઇન થીટા સાઇન ઓમેગા ટી. ખબર પડી? રેડી? પાક્કો? બાકી કોઈને કઈ ડાઉટ સેન્ટરમાં? બધાને ઓકે ને? આગળ વધશું? ઓકે, ફાઇન. તો હવે અહીંયા અચ્છા, આને બીજી એક રીતે મેળવી શકાય. બીજી કઈ રીતે મેળવે ખબર? જો અહીંયા ઓમેગા ની જગ્યાએ છે ક્યુબી બાય એમ તમે મૂકી શકો. તમે છોકરાઓ એવું ન કહી શકો હે કે વાય એક્સિસ પર ટી ટાઈમે વેલોસિટી એટલે તમે શું કરો, વાય એક્સિસ પર પોઝિશન છે એનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરો. આ જ ફોર્મ્યુલાનું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તમને મળી જાય. બે રીતે પ્રૂવ થઈ જાય. એક તો તમને આ મેં સમજાવ્યું જ કે વાય માં વેલોસિટી કેમ કહી, અને એક મેં તમને કીધું એમ કે આના ડિફરન્શિએશન કરી લાવો. અને ત્રીજું હવે મારે એક્સેલરેશન જોતું છે. તો જો ભાઈ હું અહીંયા સાઈડમાં અહીંયા એક જ વસ્તુ લખીશ, નહીં તો અહીંયા બધું ભેગું થઈ જશે કે આમ આપણું સર્ક્યુલર મોશન છે ને,
આ સેન્ટર છે, આઈ આર છે, આઈ આર છે, આ જગ્યાએ આપણે વી સાઇન થીટા લખ્યું છે. એ સ્પીડ કોન્સ્ટન્ટ જ રહેવાની હતી. અચ્છા, કેવું મોશન કરે છે છોકરાઓ? યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે, યુસીએમ. નડિયાદમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો છે? અચ્છા, ઓકે, ઠીક. આ બીજું કઈક થયું, ઓકે, નો પ્રોબ્લેમ. તો આ વી સાઇન થીટા છે. તો મારું તમને કહેવાનું કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરતું હોય યુસીએમ, તો યુસીએમ કરતું હોય ત્યારે સેન્ટર તરફ એક એસેલરેશન આવે ને આવે જ, જેને આપણે સેન્ટ્રીપિટલ એસેલરેશન વી સ્ક્વેર બાય આર કહી શકીએ. આ તો તમને બધાને ખબર જ છે. અચ્છા, વી સ્ક્વેર બાય આર એ ચાલે ને વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મૂકી દઉં તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, એક આર આર કેન્સલ થઈ ગયો તો આર ઓમેગા સ્ક્વેર બી ચાલે. ડન. તો હવે હું એમ કહું છું કે સેન્ટર તરફ આ જે એસેલરેશન હશે ને, સેન્ટર તરફ ટુવર્ડ સેન્ટર, ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર આર. અને ઈ ઓમેગા સ્ક્વેર આર ના બે કમ્પોનન્ટ આવે. એટલે આ જે છે ઓમેગા સ્ક્વેર આર, એના બે કમ્પોનન્ટ નો આવે. જો તો એક આમ જાય. અચ્છા, આ તમારું ઓમેગા ટી છે તો આ તમારું ઓમેગા ટી જ થાય. તો આ કમ્પોનન્ટ થઈ જવાનો છે એ, એટલે કે વી સ્ક્વેર બાય આર, એ સી એટલે વી સ્ક્વેર બાય આર, યા આર ઓમેગા સ્ક્વેર કહી દો તો આર ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી, અને નીચે જે આવવાનો છે એ આવવાનો છે આર ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. તો અહીંયા સેન્ટર તરફ એક હજી સેન્ટ્રીપિટલ એસેલરેશન આવવાનું છે, ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર આર, અને એનાય બકા બે કમ્પોનન્ટ આવે, એક આ ને એક આ કમ્પોનન્ટ ને આપણે કહી દઈશું ઓમેગા સ્ક્વેર આર કોસ ઓમેગા ટી, અને આને કહી દઈશું ઓમેગા સ્ક્વેર આર સાઇન ઓમેગા ટી. તો મને વાય પર પૂછ્યું છે, વાય માં પોઝિટિવ નથી, વાય માં નેગેટિવ છે. તો વાય માં એસેલરેશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ મારે માઇનસ લખાય ઓમેગા સ્ક્વેર આર સાઇન ઓમેગા ટી. છોકરા, હજુ હું આને ઘણું બધું કોમ્પ્લેક્સ બનાવી શકું. ઓમેગા ની જગ્યાએ લખી નાખું ક્યુબી બાય એમ, આર ની જગ્યાએ લખી નાખું એમબી બાય ક્યુબી, પાછું ઓમેગા ની જગ્યાએ લખી નાખું. તો આને આપણે ઘણી બધી રીતે હજી લખી શકીએ. અહીંયા મેં વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મૂક્યું હોય એટલે ઓમેગા સ્ક્વેર આર આવ્યું હોય. એક તો તમે સીધું આનું ડિફરન્શિએશન કરીને ફાઇન્ડ કરી શકો, એક આવી રીતના ફાઇન્ડ કરી શકો. બોલો, ખબર પડી બધાને? પાક્કું સમજાઈ ગયું? પાક્કું? આગળ વધુ? હજી આજે હું એક વખત આની પછી આવવાનો છે એટલે તમે ચિંતા ન કરતા. એક કેસ નહીં, મેં આવા બે કેસ લીધા છે આજના લેક્ચર માટે. હવે તમારી માટે ઝેડ એક્સિસ થોડુંક ઈઝી પડે. જો અહીંયા મેં આખું સમજાવ્યું કે આર ઓમેગા સ્ક્વેર આમ આવ્યું, આ ખરેખર માઇનસ જ આવે, આ માઇનસ જ આવે, પણ એ તો હું લખતી વખતે માઇનસ લખ્યું, મેં ત્યાં ન લખ્યું. ટૂંકમાં તમને એમ કહી દે ને હવે કે ભાઈ ટી ટાઈમે વાય એક્સિસ પર પોઝિશન હું હતી, તમે કહી શકો. તમને એમ કહી દે ને ઝેડ એક્સિસ પર એની પોઝિશન હું હતી એટલા ટાઈમે, તમે કહી શકો. તમે એની વેલોસિટી કોઈ બી ટાઈમે કહી શકો, તમે એનું એસેલરેશન કોઈ બી ટાઈમે કહી શકો. હવે તમે એસેલરેશન યાદ રાખજો, ઝેડ માં માઇનસ ઝેડ જ થાય છે. હવે મારે આ પોર્શન ને જવા દેવો પડશે તો જ કઈક કામ થશે. હવે હું અહીંયા ઝેડ એક્સિસ પર પોઝિશન ઝેડ ઓફ ટી કહું છું. ચાલો, અચ્છા, હવે ઝેડ એક્સિસ પર જો તો આપણે હંમેશા ઓરિજિન થી ડિસાઈડ કરવાની હોય ને. પાછું અહીંયા નીચે એમ કહું, જો છોકરાઓ પાછું ભેગું થઈ જશો. તમે તે 2-3 ફિગર ડ્રો કરજો. અહીંયા હું સાઈડમાં રાખી રાખું છું. આમ છે, આ સેન્ટર છે, આ રેડિયસ આર છે. અહીંયા ક્યાંક પહોંચ્યા ત્યારે મેં એમ કીધું કે સ્પીડ વી સાઇન થીટા જ રહી, અને ત્યાંથી હું તમને એમ કહું છું કે આ મારી રેડિયસ કેપિટલ આર છે. અહીંયાથી જો તો આ ઓરિજિન છે. જો છોકરા, આ ઓરિજિન છે મારું, અહીંથી મેં સ્ટાર્ટ કર્યું તો આ ઓરિજિન છે. અચ્છા, અહીંથી તમે જોવા જાઓ તો એનું ઝેડ એક્સિસ પર પોઝિશન અહીંયા ક્યાંક છે. જો વાય એક્સિસ પર અહીંયા ક્યાંક હતી, ઝેડ એક્સિસ પર અહીંયા ક્યાંક છે. ડિસ્ટન્સ અહીંથી કહેવાનું. આ એંગલ ઓમેગા ટી છે તો આટલો આર કોસ ઓમેગા ટી થાય. આ આખું ડિસ્ટન્સ આર થાય. તો અહીંથી જે ડિસ્ટન્સ થાય, અહીંથી જે ડિસ્ટન્સ નેગેટિવ ઝેડ ઉપર છે એટલે માઇનસ આર માંથી હું સબટ્રેક્ટ કરીશ આર કોસ ઓમેગા ટી. હું ફરીથી સમજાવું છું થોડુંક ઝૂમ કરીને. મને ખબર છે કે એમ સીધી ગાય નહીં સમજાઈ જાય, તમે ચિંતા કરો માં. ખાલી એટલું ખબર પડી જવી જોઈએ આ ઓરિજિન છે, આ રેડિયસ મારું, આ ડિસ્ટન્સ આર છે, પાર્ટિકલ અહીંયા છે તો વી સાઇન થીટા મેં આમ ડ્રો કર્યો.
આ આર જ છે. તો હવે ઝેડ એક્સિસ પર એની પોઝિશન અહીંયા ક્યાંક કહેવાય. આ ઓમેગા ટી છે, તો આટલું ડિસ્ટન્સ આર કોસ ઓમેગા ટી લખાય. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ પર. તો મારે અહીંથી જોઈ છે, અહીંથી જોવા જાવ તો ટોટલ આર, એમાંથી મારે આટલું સબટ્રેક્ટ કરવાનું, એટલે મેં આર માંથી આર કોસ ઓમેગા ટી સબટ્રેક્ટ કર્યું, અને આ બધું નેગેટિવ ઝેડ એક્સિસ પર ગયું એટલે આગળ માઇનસ કર્યું. સમજ્યા? આટલું બધું વાયઝેડ પ્લેનમાં બને છે, આ બધી ખબર પડવી જોઈએ. પક્કો? लॉक किया जाए. ओके गुड. तो z ऑफ t इज इक्वल टू माइनस ऑफ r ने कॉमन ले लो तो 1 माइनस cos ओमेगा t. अच्छा, ओमेगा ની જગ્યાએ qb by m તમે મૂકી શકો. મેં ઓલરેડી z એક્સિસ પર સ્પીડ તમને વેલોસિટી ફાઇન્ડ કરીને જ આપી છે, તો હું અહીંયા હવે આને યાદ કરી લઉં કે ભાઈ vz ઓફ t, તો ચલો તો માઇનસ માં વ્યુ ગયું, માઇનસ વી સાઇન થીટા સાઇન ઓમેગા ટી. અને આને તમે હજી ડેફિનેટલી આવી રીતના બી લખી શકો, ધેટ ઇઝ dz ઓફ t બાય dt. ઉપર તમને z કોઓર્ડિનેટ મળ્યો ને પાર્ટિકલનો, z એક્સિસ પરનો, એનું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો વિકલન, તો એ તમને vz મળે. અને આપણે એક્સેલરેશન બી ફાઇન્ડ કરી ચૂક્યા છે. az ઓફ t ઇઝ ઇક્વલ ટુ az ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ, ઈ નેગેટિવ માં જ જાય છે, માઇનસ ઓફ ઓમેગા સ્ક્વેર આર કોસ ઓમેગા ટી. ઓમેગા ની જગ્યાએ qb બાય m મૂકી શકો, r ઇઝ ઇક્વલ ટુ mb અપોન qb મૂકી શકો. યા તમે આનું હજી એક વખત ડિફરન્શિએશન કરો તો બી આ મળે, dv ઓફ t બાય dt. આમ કરો તો બી ચાલશે. ટૂંકમાં હવે હું તમને એમ કહું કે પાર્ટિકલ હેલિકલ મોશન કરે છે, એની કોઈ ટી ટાઈમે મને ડિસ્પ્લેસમેન્ટ કયો, સ્થાનાંતર કયો, તો તમે કહી શકો કે એક્સ અક્ષ પર અહીંયા હશે, વાય એક્સિસ પર અહીંયા હશે, ને ઝેડ એક્સિસ પર અહીંયા હશે. અચ્છા, વાય એક્સિસ પર અહીંયા હશે એટલે એની પોઝિશન ટી ટાઈમે આ હશે, ઝેડ એક્સિસ પર અહીંયા હશે, અને એક્સ એક્સિસ પર પોઝિશન પૂછી લે તો મેં તમને કીધું હતું ને કે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું કે તો સ્પીડ ઇન્ટુ ટાઈમ કરી નાખવાનું, v cos θ ઇન્ટુ t. ટૂંકમાં હું તમને હવે અહીંથી 2-3 વસ્તુ આગળ ડિસ્કસ કરું અને પછી આપણે એક નવા જ ટોપિક અને નવી જ દુનિયામાં જઈએ. રેડી? હું એમ કહું કે અહીંયા આપણું હેલિકલ મોશન તમને યાદ અપાવી દઉં ખાલી પહેલા એક વખત, ઈ પછી જ હું આગળ વધી શકીશ. અહીંયા આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણું, અહીંયા ક્યાંક આપણે એક્સ એક્સિસ લઈ લઈએ, આ એક્સ એક્સિસ છે, અહીંયા આપણે વાય એક્સિસ લઈ લઈએ, આ વાય એક્સિસ છે, અને ઓલો મારો બેટો ચાર્જ પાર્ટિકલ અહીંથી આમ ઘૂસ્યો તો થીટા એંગલ એ વી થી, તો એનો પાથ આવો કંઈક થઈ ગયો તો અહીંયા આપણને જે પીચ મળી ને, પીચ, આ છોકરાઓ યુનિફોર્મ પીચ હતી, યુનિફોર્મ પીચ, નિયમિત પીચ. ગુજરાતી થાય પીચ નું ગુજરાતી નથી, પીચ પોતે ઇંગ્લિશ વર્ડ જ છે. યુનિફોર્મ પીચ એટલે નિયમિત. ટૂંકમાં બે પીચ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ હશે. વાય? બીકોઝ ઓફ ફોર્મ્યુલા છે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. અચ્છા, એમ નહીં સાહેબ, કેટલી હશે પીચ? હાલો તમને કયો તો મેં તમને ન કીધું, પીચ ઓફ હેલિક્સ. આ પાથને આપણે હેલિકલ પાથ કહીએ છીએ. પીચ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા શું આવશે? ચલો તો આપણે જોઈએ. તો કે ભાઈ એક્સ એક્સિસ પર સ્પીડ આવશે, ઇનટુ ટાઈમ નો આવે ભાઈ, 1 રોટેશન, 1 રિવોલ્યુશન માં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, ઈ કેપિટલ ટી. અચ્છા, હું એક કામ કરું, અહીંયા કેટલી પીચ ઓફ હેલિક્સ પોસિબલ થાય જોજો તમે. માની લો હું એમ તમારી સામે લખી નાખું એન કેપિટલ ટી. એન એટલે નંબર ઓફ પીચ, કેપિટલ ટી એટલે ટાઈમ પીરિયડ, તમને ખબર જ છે. અચ્છા, અને આને હજી સિમ્પ્લિફાય કરવા માટે વી એક્સ ની જગ્યાએ હું વી કોસ થીટા એન ઇન્ટુ કેપિટલ ટી એટલે મૂકી દઉં 2 પાઈ એમ અપોન ક્યુબી, આવું મૂકી દઉં. હવે હું એન ની અલગ અલગ વેલ્યુ મૂકું. અહીંયા મેં કીધું ને એન ટી, અહીંયા હું લખી નાખું વેર એન બિલોંગ્સ ટુ સેટ ઓફ ઇન્ટીજર.
પહેલા n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. ચલો n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો પીચ ઓફ હેલિક્સ 0. n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, n ઇઝ ઇક્વલ ટુ 1 તો v cos થીટા ઇન્ટુ 2 પાઈ m અપોન qb. n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો. ચલો n ઇઝ ઇક્વલ ટુ 2 તો n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકશો તો શું આવશે જોવો તો n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો v cos થીટા 2 આપણે અહીંયા કરી નાખીએ એટલે 2 ઇન્ટુ 2 4 પાઈ m અપોન qb. આ બધી તમારી ડોટ 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 કરું તો આ બધી તમારી પીચ થઈ 0 ટાઈમે. એટલે સમજો 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 ક્યાં ગઈ પેન? આ રહી પેન. અહીંયા તમે બરાબર ધ્યાનથી સમજો છોકરાઓ. આ એક્સ એક્સિસ કહી દઉં, આ વાય એક્સિસ છે. થતું તું શું આમ કે આ મારી વાય એક્સિસ. ચલો તમે લખતા હો તો લખતા રહેજો. આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ. અહીંથી પાર્ટિકલ આમ એન્ટર થયો ને આમ ટ્રાવેલ કરતો હતો. એટલે એક્સ એક્સિસ ને અરાઉન્ડ ટ્રાવેલ કરતો હતો કે એક્સ એક્સિસ ટેન્જન્ટ બનતી હતી? ટેન્જન્ટ બનતી હતી. અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હતો. જોજો 1 રિવોલ્યુશન થઈને પાછો એક્સ ઉપર આવ્યો ને એટલે 1 પીચ. પાછું 1 રિવોલ્યુશન થઈને આગળ ગયો, સેકન્ડ પીચ. પાછું 1 રિવોલ્યુશન કરીને આગળ ગયો, થર્ડ પીચ. અને જો બે પીચ એટલે હું ડિસ્ટન્સ યાર. ટૂંકમાં જ્યારે જ્યારે એ 1 રોટેશન થાય, 1 રિવોલ્યુશન થાય એટલે તમારે સમજવાનું અહીંથી ગયો પાછો એક્સ એક્સિસ ને ટેન્જન્ટ બને એટલે એક રોટેશન કમ્પ્લીટ થયું હોય. પાછો એક્સ એક્સિસ ને ટેન્જન્ટ બને એટલે એક રોટેશન કમ્પ્લીટ થયું હોય. હવે ખાલી રોટેટ તો કરતો નથી, હારવાર આગળ વધે છે. તો જે પીચ એટલે પહેલી પીચ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધી પીચ વચ્ચેનું ડિસ્ટન્સ જો યુનિફોર્મ આવ્યું. આપ સેકન્ડ માંથી ફર્સ્ટ ને સબટ્રેક્ટ કરો, થર્ડ માંથી સેકન્ડ ને સબટ્રેક્ટ કરો, સેમ આવે છે. એટલા માટે મેં લખ્યું અહીંયા યુનિફોર્મ પીચ, નિયમિત પીચ મળી કહેવાય. જે કઈ પીચ મળી એ નિયમિત. અને એક્સ એક્સિસ ટેન્જન્ટ બને છે, એક્સ એક્સિસ ટેન્જન્ટ બને છે. માની લો હું તમને એમ કહી દઉં કે પાર્ટિકલ જે આ હેલિકલ પાર્ટ પર ટ્રાવેલ કરે છે એ અહીંયા પી પોઈન્ટ પર પહોંચ્યો ને ત્યારે તમે એનું ડિસ્પ્લેસમેન્ટ મને આપો. તમે એનું મને ડિસ્પ્લેસમેન્ટ, એનો પોઝિશન વેક્ટર આપો તો તમે બહુ બિંદાસ અને કોલર ઊંચો કરીને આપી શકો કે ભાઈ પોઝિશન વેક્ટર એટલે જો એ એક્સ માં કંઈક છે તો એક્સ આઈ કેરેટ, વાય માં ક્યાંક છે તો વાય જે કેરેટ, અને ઝેડ માં ક્યાંક છે એટલે ઝેડ કે કેરેટ. અચ્છા એક્સ માં કેટલું છે વીટી કરી નાખો. એક્સ માં કેટલું તો કાર્યું ભાઈ એક્સ માં તો અહીંયા છે એક્સ એક્સિસ પર વી કોસ થીટા અને જે ટાઈમ મેં કીધો છે એ ટાઈમ મૂકી દો ને પૂરું થઈ ગયું. વાય માં ક્યાં હશે? આર્યું વાય ની ફોર્મ્યુલા આ રહી. વાય એક્સિસ પર ટી ટાઈમે ક્યાં હશે મૂકી દો. અચ્છા ઝેડ પર ક્યાં હશે? આર્યું ઝેડ ઉપર ક્યાં હતું એ મૂકી દો. વાત થઈ ગઈ પૂરી. માની લો હું તમને ટી ટાઈમે વેલોસિટી પૂછું તો વેલોસિટી એટલે તમે આમ કહી દો ભાઈ. અચ્છા આ પાર્ટિકલ ની માની લો મારે વેલોસિટી જોતી છે, સ્પીડ નહીં. સ્પીડ હોય તો પર્ટિક્યુલર ડાયરેક્શન હોય, વેલોસિટી જોતી તો તમે કહી શકો vx i કેરેટ પ્લસ vy j કેરેટ પ્લસ vz k કેરેટ. vx માં તો તમને ખબર જ છે એ તો ફિક્સ રહેવાની v cos થીટા. vy ને vz માં કેમ આવશે? આ રહી અહીંયા આ રહી તમારી પાસે. અહીંથી vy મૂકો, અહીંથી vz મૂકો. અચ્છા હું સ્પીડ પૂછું તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ તો બહુ ઈઝી થઈ જાય ને, અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. અચ્છા હું પાથ લેન્થ પૂછું, આ મેં પૂછ્યું એ ડિસ્પ્લેસમેન્ટ તમે સમજી લો. ડિસ્પ્લેસમેન્ટ. હવે માની લો હું તમને પાથ લેન્થ યા ડિસ્ટન્સ ટ્રાવેલ પૂછી લઉં. પાથ લેન્થ યા હું તમને ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ પૂછી લઉં કે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું છે. તો તમે એમ થાય તો હશે શું કહેવાનું? અરે તો હા મૂંઝાવાનું નહીં. તો ડિસ્ટન્સ ટ્રાવેલ એટલે તો તમે સમજો કે આમ થયું હો, આખા પાથ ઉપર કેટલું ચાલ્યું, બૂમ બૂમ બૂમ. તો પાથ લેન્થ એટલે તો એકચ્યુઅલી ટૂંકમાં પથ લંબાઈ. પાથ લેન્થ એટલે પથ લંબાઈ અથવા કાપેલું અંતર. તો કાપેલું અંતર તો એ હોય ને કે જે પાથ પર પોતે એકચ્યુઅલી ચાલ્યો હોય, જે પાથ પર એકચ્યુઅલી ચાલ્યો હોય. તો ચાલ્યો હોય એની જ આપણી પાસે સ્પીડ વીટી છે. તો સિમ્પલ તમારે તો પાથ લેન્થ જોતી છે ને ડી કહી દઉં તો v ઇન્ટુ ટી કરી નાખો યાર. જો ને એ ડાયરેક્શનમાં v છે તમારી પાસે, v તો ખબર જ છે, તો v તો ખબર જ છે મારી પાસે, v ઇન્ટુ ટી કરી નાખો. એમાં બીજું કઈ કરવાની જરૂર જ નથી. કારણ કે પાથ લેન્થ તો ઈ હોય ને, પથ લંબાઈ તો ઈ હોય જે પાથ પર પોતે ચાલતો હોય. ભાઈ ખબર પડી થોડુંક અબો લેવલ છે.
ભેગું થઈશ ને? પાક્કું ને? વડોદરા બાયલીમાં પહેલા બેન ફર્સ્ટ બેચ પર ખબર પડી ને? ઓકે. લા તને નથી કહેતો, એ કનૈયાને નથી કહેતો, હું બેનને કહું છું. હવે આવો એક ક્વેશ્ચન તમે કાલે હોમવર્ક જો કદાચ કર્યું હોય, મારે એવું જ બોલવું પડે, તો આવા ક્વેશ્ચન PYQ માં આવે છે. હું અત્યારે જો છે તમને કરાવી રહ્યો છું ને કે અહીંયા આ તમારી એક્સ એક્સિસ આપણે આવી રીતના ડ્રો કરી નાખીએ અને એ જ ડાયરેક્શનમાં તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ જ ડાયરેક્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, એક્સ ડાયરેક્શનમાં છે. હવે અહીંયાથી હું એક ક્યુ માસ અને એમ ચાર્જ વાળા પાર્ટિકલને મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલે v સ્પીડ થી પ્રોજેક્ટ કરું છું અને અહીંયા ક્યાંક ટાર્ગેટ છે, તમારો ટાર્ગેટ છે. એ જે ટાર્ગેટ છે ને એ તમે જ્યાંથી પ્રોજેક્ટ કર્યું ને ત્યાંથી L જેટલા ડિસ્ટન્સ પર છે, LX જે કીધું. તો ક્વેશ્ચન એવો થાય કે આની પીચ કેટલી હોવી જોઈએ કે ટાર્ગેટ સાથે મારે એક રિલેશન આપવાનો છે. હું એમ લખું છું, ફાઇન્ડ mathematical relation so that charge particle will strike to target. ટૂંકમાં મારે એવો મેથેમેટિકલ રિલેશન, ગાણિતિક સંબંધ આપવાનો છે કે જેથી કરીને વિદ્યુત ભરિત કણ સીધો ટાર્ગેટ સાથે જ સ્ટ્રાઇક થાય, એની સાથે જ અથડાય. હવે તમે એક વસ્તુ માર્ક કરો, મેં ટાર્ગેટ એક્સ એક્સિસ પર રાખ્યો છે. તમે મને આમાં કઈ સજેશન આપી શકો કોઈ કે મારે મેથેમેટિકલ રિલેશનશિપ આવું હોવો જોઈએ? મારે એ ગાણિતિક સંબંધ આપવાનો છે કે આ ચાર્જ પાર્ટિકલ જો મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલ આવ્યો એટલે v cos થીટા અને v sin થીટા થઈ ગયું. v cos થીટા થી યુનિફોર્મ મોશન કરશે, v sin થીટા એ મેગ્નેટિક ફિલ્ડના પરપેન્ડિક્યુલર છે તો સર્ક્યુલર. આમ સ્ટ્રેટ લાઇન પર મોશન નામ સર્ક્યુલર એટલે રિઝલ્ટન્ટ હેલિકલ પાથ થશે. હેલિકલ પાથ છે અને મારે અહીંથી એવો મેથેમેટિકલ રિલેશન આપવાનો કહું છું જેથી કરીને ટાર્ગેટ સાથે જ કોલાઇડ થાય સીધો, બાકી ક્યાંય કોલાઇડ ન થાય અને ટાર્ગેટ એક્સ એક્સિસ પર જ છે. pitch is equal to L. ઓકે, વેરી ગુડ બેટા, સુપર. હું આમ ન કહી શકું અહીંયા કે આ જેટલું બી કરે અહીંથી આમ આપણે આમ લઈ લઈએ, જેટલા બી આમ સર્ક્યુલર પાર્ટ પર ટ્રાવેલ કરે અહીંયા આવવું જોઈએ, કારણ કે ઈ ટાર્ગેટ એક્સ એક્સિસ પર છે એટલે પહેલા વન રોટેશન આવ્યો ટાર્ગેટ નહીં, સેકન્ડ રોટેશન નહીં, થર્ડ રોટેશન નહીં, ફોર્થ યસ. અચ્છા, એ ટાર્ગેટ વચ્ચે રહી ગયો તો તમારો મેથેમેટિકલ રિલેશન ખોટો છે, કારણ કે ટાર્ગેટ એક્સ એક્સિસ પર છે અને ટાર્ગેટ એક્સ એક્સિસ પર છે. આફ્ટર એવરી વન રોટેશન એક્સ એક્સિસ ને ટચ કરશે ટેન્જન્ટ તરીકે, પાછો એક્સ એક્સિસ ને ટચ કરશે ટેન્જન્ટ તરીકે, પાછો એક્સ એક્સિસ ને ટચ કરશે ટેન્જન્ટ તરીકે. ને અમારે ટૂંકમાં અહીંથી વી બી એ બધું એવું રાખવાનું કે ઈ અહીંથી હેલિકલ પાથ પર ટ્રાવેલ કરતા એક્સ એક્સિસ ને ટેન્જન્ટ કરતા એક એવી પોઝિશન આવી જોઈએ કે જ્યાં ટાર્ગેટ છે ને ઈ જ પોઈન્ટ પર પાર્ટિકલનો હેલિકલ પાથ એક્સ એક્સિસ ને ટચ કરવો જોઈએ, તો જ ત્યાં ટચ કરે ત્યાં ટાર્ગેટ છે એને સ્ટ્રાઇક કર્યો કહેવાય. ધેટ મીન્સ કે તમારી L ઇઝ ઇક્વલ ટુ પીચ ઓફ હેલિક્સ હોવી જોઈએ. હવે પીચ ઓફ હેલિક્સ ઈ એક પીચે હોય, બે પીચે હોય, ત્રણ પીચે હોય, ઈ આપણને નથી ખબર, તો હું અહીંયા લખી નાખું NPH અને PH ની ફોર્મ્યુલા તમને બધાને ખબર છે કે v cos થીટા થઈ જશે ઇન્ટુ 2πm upon qb થઈ જશે. આ મેથેમેટિકલ કન્ડિશન. ટૂંકમાં PH ને પૂર્ણ ગુણાંકમાં હોવી જોઈએ ગુજરાતી મીડિયમમાં, ઇન્ટીજર મલ્ટીપલ ઇંગ્લિશ મીડિયમ માટે. ગુજરાતી મીડિયમ માટે એક પીચ ઓફ હેલિક્સ છે ને એક ડિસ્ટન્સ છે એને પૂર્ણ ગુણાંકમાં હોવા જોઈએ, ઓલા માટે ઇન્ટીજર. સો અહીંયા n ની વેલ્યુ
જે કાંઈ હોય એની મુજબ તમારો આન્સર. મારે તો મેથેમેટિકલ રિલેશન હતો. કાલ જો યાદ કરો, ઓલો એક સ્ક્રીન હતી અને સ્ક્રીન તરફ ઓલો ચાર્જ પાર્ટિકલ આવતો જો કોલાઇડ કરીને આવ્યો જો એવો ક્વેશ્ચન તમે કર્યો છે. તમે જે પીવાયક્યુ ની અંદર કરશો, સોલેનોઇડ ની અંદર તે ચાર્જ પાર્ટિકલ ને ટ્રાવેલ કરાવવામાં આવશે. બધી જ જગ્યાએ આ કન્ડિશન ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી આના જેવું જ કંઈક હશે. હવે આપણે કાલે એટલું મેં તમને એક લાઈન લખાવી હતી કે મેગ્નેટિક ફોર્સ ડાયરેક્શન ચેન્જ કરે અને ઇલેક્ટ્રિક ફોર્સ સ્પીડનું મેગ્નિટ્યુડ ચેન્જ કરે. આજે હવે હું અહીંયા પહેલા તમને એક બે પ્રોબ્લેમ બનાવીને બધાને ભેગા કરવાનું કામ કરું છું. અગેન એક સરસ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ, જેની અંદર હું મિકેનિક્સ ને સાથે સાથે લઈ આવું છું. જો આવી રીતના એક વાય એક્સિસ તમને આપી હોય, આ એક્સ એક્સિસ આપી હોય, આ એક્સ એક્સિસ આપી છે, આ વાય એક્સિસ આપી છે. અહીંયા એક ચાર્જ પડ્યો છે. જે ચાર્જ છે એ એમ માસ નો છે અને ક્યુ ચાર્જ છે. અહીંયા રેસ્ટ પર છે, સ્ટેશનરી છે. અહીંયા આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે પોઝિટિવ એક્સમાં અને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. હું આ ચાર્જ પાર્ટિકલ ને અહીંથી રિલીઝ કરું છું, છે એ રેસ્ટ પર, અને હું રિલીઝ કરું છું, મૂકી દઉં છું. બે આવી ગયો, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ એક્સિસ પર છે, મેગ્નેટિક ફિલ્ડ ઝેડ પ્લેનમાં છે. તો હાલો તો તમે વિચાર કરો, તો જેવું હું રિલીઝ કરીશ એટલે આ ચાર્જ પાર્ટિકલ પર ક્યુઈ જેટલું ફોર્સ લાગશે. યસ યા નો? ચાર્જ પાર્ટિકલ પોઝિટિવ ચાર્જ છે, તેનો પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગશે ક્યુઈ. તો આ ચાર્જ પાર્ટિકલ એક્સ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો ગયો. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ છે, જોવો તો મેગ્નેટિક ફિલ્ડ શું કરશે? ચાલો તો મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા કહ્યું મેગ્નેટિક ફિલ્ડ માટે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મરી ક્યાં ગઈ? પામ ઉપર ગઈ. તો મેગ્નેટિક ફોર્સ ઉપર લાગે છે. મેગ્નેટિક ફોર્સ સ્પીડ ચેન્જ કરે ને? હે ને? મેગ્નેટિક ફોર્સ સ્પીડ ચેન્જ કરે ને? નો કરે. એ ખાલી શું ચેન્જ કરે? ડાયરેક્શન. સ્પીડ તો કોણ ચેન્જ કરે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો હા, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને જોશોટી પમ ફાસ્ટ કરતો જાય છે. આ એક્સ માં ફાસ્ટ થતો જાય છે, પણ એના ઉપર મેગ્નેટિક ફોર્સ જો થંબ ટુવર્ડ વેલોસિટી રિલીઝ કરી છે, એટલે આમ જોવાનું, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો ફોર્સ ઉપર લાગે, એટલે પાથ આવો કઈક થતો જાય. તમે ગમે ત્યાં જોવા જાઓ, માની લો અહીંયા વેલોસિટી આમ હશે, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. તો હવે મારો ત્યાં પ્રશ્ન તમારી સામે ખાલી એટલો છે, હજી તો મેં આખો પ્રોબ્લેમ સમજાયો. હવે ક્વેશ્ચન એ છે કે ચાર્જ પાર્ટિકલ અહીંયા પહોંચે છે ત્યારે જો કંઈક એક્સ કોર્ડિનેટ પર એક્સ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે, વાય ઉપર વાય, જ્યારે એના કોર્ડિનેટ એક્સ કોમા વાય છે ને, ત્યારે મારે સ્પીડ ફાઇન્ડ કરવી છે, વેલોસિટી નહીં. ફાઇન્ડ સ્પીડ એટલે વેલોસિટી નો મેગ્નિટ્યુડ, ઝડપ જોઈ છે, માત્ર ઝડપ. ફાઇન્ડ સ્પીડ when particle is at x, y. મેં z કોર્ડિનેટ લીધો જ નથી છોકરો, કારણ કે z માં તો મેગ્નેટિક ફિલ્ડ છે. તો યાર FM અને B તો પરપેન્ડિક્યુલર હોવાનું નહીં, પોસિબલ જ નથી કે મેગ્નેટિક ફોર્સ કે z માં જાય. હવે આનું આપણે સોલ્યુશન વિચારીએ. સોલ્યુશન જોઈએ. ચલો, આમ જતો જાય. જો છોકરાઓ, આમાં તમારું 11th કામ લાગે, વર્ક એનર્જી પાવર વાળું. સ્પીડ ફાઇન્ડ કરવાનું કે ને, સ્પીડ, ત્યારે ઓલમોસ્ટ બે જ ફોર્મ્યુલા કામ લાગવાની. યા તો વેટ, વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય, યા મોમેન્ટમ કન્ઝર્વેશન, વેગમાનનું સંરક્ષણ. હવે વેગમાનનું સંરક્ષણ માટે તમને ખબર છે કે નેટ એક્સટર્નલ ફોર્સ સિસ્ટમ પર 0 હોવું જોઈએ. એવું અહીંયા કઈ દેખાતું નથી. ક્યુઈ તો છે જ, ક્યુઈ ફોર્સ તો એક્સટર્નલ ફોર્સ છે જ. તો મારે અહીંયા મોમેન્ટમ કન્ઝર્વેશન નો એપ્લાય કરાય. તો એક જ વાત રહી, વેટ, વર્ક એનર્જી થિયરમ. તો હું અહીંયા એપ્લાય કરું કાર્ય ઉર્જા પ્રમેય, વેટ. અચ્છા, એની ફોર્મ્યુલા W all is equal to delta K.
ડબલ્યુ ઓલ બધા જ બળો વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. અચ્છા, ડબલ્યુ ઓલ વર્ક ડન કોનો કોનો આવશે તો કે બે ફોર્સ છે. એક તમે જુઓ ને અહીંયા આમ હતો ત્યારે મેગ્નેટિક ફોર્સ આમ નહોતું લાગતું ભાઈ, મીન્સ કે એક મેગ્નેટિક ફિલ્ડ નું વર્ક ડન આવશે, એક ડબલ્યુ એમ આવશે અને એક ડબલ્યુ ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક ડન આવશે. ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. ફાઇનલ હું લખી નાખું હાફ એમ વી સ્ક્વેર વી સ્ક્વેર. ઇનિશિયલી તો રિલીઝ કર્યો છે એટલે 0. અચ્છા, આપણે કાલે આમ ઉલ્લીન ભણ્યા ઉલ્લીન કે ભાઈ કુછ ભી હો ડબલ્યુ એમ તો 0 જ થાય, ડબલ્યુ એમ નું વર્ક તો 0 જ થાય. આપણે ઉલ્લીન ભણ્યા. કલર કયા કયા આવી જાય છે મારા બેટા સમજાતું નથી મને હવે. બૂમ 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 બૂમ. ઓકે, હાલો ઓકે. ડબલ્યુ એમ તો 0 જ થાય. હવે કોનું રહ્યું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું વર્ક રહ્યું. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું છે આ રહ્યું એની ઉપર ફોર્સ કેટલું QE. QE એટલે કોન્સ્ટન્ટ ફોર્સ. તો કોન્સ્ટન્ટ ફોર્સ નું વર્ક કે કોન્સ્ટન્ટ ફોર્સ નું વર્ક તમને પૂછે તો F ડોટ D નો કરે. વેરિયેબલ ફોર્સ કે તો ઇન્ટિગ્રેશન F dx આવે. કોન્સ્ટન્ટ ફોર્સ કે તો FD. અચ્છા, FD માં જોવો તો આ QE જે ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું એ જ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું તો કે x કોઓર્ડિનેટ ઉપર જો x જેટલું થયું. તો હું એનો લખી નાખું છોકરાઓ કે વર્ક ડન બાય W ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ QE અને x ડાયરેક્શનમાં છે એટલે x. તો વર્ક ડન કેટલું આવી જશે QE ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. અને સ્પીડ ફાઇન્ડ કરવાની કીધી છે તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2QE x અપોન m. અચ્છા, અહીંયા ઘણાને આમાં ક્વેશ્ચન થાય સાહેબ આમાં અમને સમજાવો તો હાલો આમ સમજાવી દો. હા પહેલા હે બેટા ડબલ્યુ એમ કેમ 0 કર્યું કયું સેન્ટર આપણે કાલ ભણ્યા નહોતા બેટા પ્રૂવ ન કર્યું કે મેગ્નેટિક ફોર્સ નું વર્ક ડન ઓલવેઝ 0 થાય. અહીંયા આમ જોતો આ વી છે કોઈ ટાઈમે વી અને આ મેગ્નેટિક ફોર્સ બે પરપેન્ડિક્યુલર નહીં હોય તો પાવર ની ફોર્મ્યુલા કાલે આપણે લખી હતી Fm વેક્ટર ડોટ વી વેક્ટર FMV cos 90 0 પાવર 0. તો આપણે એવું નહોતા ભાઈ W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P dt વર્ક ડન 0. મેગ્નેટિક ફિલ્ડ નું તો વર્ક ડન ઓલવેઝ 0 જ હોય. ઓકે, ખબર પડી ને કાલે આપણે ભણ્યા હતા ને તમે? ઓકે. અચ્છા, આ F ડોટ D કેમ આવ્યું તો હું આમ ન કહી છોકરો કે F તે QE ફોર્સ લાગ્યું તો x માં લાગ્યું તો QEI કેરેટ ડોટ ડિસ્પ્લેસમેન્ટ D એટલે જોઈ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર. પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાનને મારે જોડ દેવાના. આ સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ x ડાયરેક્શનમાં x જેટલું y ડાયરેક્શનમાં y જેટલું. તો અહીં હું લખી શકું xi કેરેટ પ્લસ y j કેરેટ i ડોટ i1 થાય તો QEX આવે. i ડોટ j તો 0 થઈ જાય. તો આમે તમે કરી શકો. આ તો મને સીધું ખબર પડી ફોર્સ સારું x માં છે તો ડિસ્પ્લેસમેન્ટ x માં જ લેવાનું. તો મેં સીધું QEX લખી નાખ્યું. બાકી તમે આવી રીતના પ્રૂવ બી કરી શકો. લા ખબર પડી? આપણે વર્ક એનર્જી પાવર વાળું ચેપ્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બેન ભેગું કર્યું. ડન? આગળ વધે? ઓકે. હજી એક વસ્તુ આપણે બીજી આમાં એડ ઓન કરીએ. જો હજી એક નવો કોન્સેપ્ટ નેક્સ્ટ પ્રોબ્લેમમાં. એમાં હવે તમારે મને આઈડિયા આપવાનો છે. એક્ઝામ્પલ જ છે. અગેન એક x એક્સિસ અને એક y એક્સિસ. આ આપણું ઓરિજિન છે 0,0. અહીંયા તમારી પાસે એક m માસ નો q ચાર્જ છે જેની પાસે આ ડાયરેક્શનમાં v જેટલી વેલોસિટી છે u છે. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આખા સ્પેસ ની અંદર આ ડાયરેક્શનમાં જ છે
અને મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ માં જ છે, મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે. આ એક્સ છે, આ વાય છે. હવે અહીંથી મેં એને યુ ઇનિશિયલ વેલોસિટી ઇમ્પાર્ટ કરી. આ શરૂઆત વેગ આપ્યો એટલો ઇનિશિયલ, આટલી એની પાસે સ્પીડ છે, ઓલામાં રિલીઝ કર્યો તો આમાં છે. જો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એને શું કરશે, એની સ્પીડ વધારશે 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 વધારશે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ નું શું કેવું? હાલો તો ચલો થંબ રાખો, થંબ. હાલો ગોઠવો, મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગશે? થંબ ટુવર્ડ વેલોસિટી. યસ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ ક્યાં ગઈ? નીચે. મીન્સ કે એક્સ માં સ્પીડ વધતી જશે, પણ પાર્ટિકલ વાય માં શિફ્ટ થતો જશે થતો જશે થતો જશે. અને જ્યાં એક્ઝેક્ટલી એક્સ એક્સિસ પર સ્ટ્રાઇક કરીને એના કોઓર્ડિનેટ લખી નાખું 2a,0. આના કોઓર્ડિનેટ હતા 0,a. આ પાર્ટિકલ જે હતો ને પહેલા, એ કોઓર્ડિનેટ હતા 0,a. 0,a પર હતો, સ્ટ્રાઇક થયો 2a,0. અને જ્યારે સ્ટ્રાઇક થયો ને એક્સ એક્સિસ પર, ત્યારે એની સ્પીડ યુ માંથી 2u થઈ ગઈ. હે સાહેબ, આ સ્પીડ કોણે વધારી છે? સ્પીડ મેગ્નેટિક ફોર્સે નહીં વધારી હોય, મેગ્નેટિક ફોર્સે તો ઘુમાવ્યો હશે ખાલી. સ્પીડ કોને ઇન્ક્રીઝ કરી હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડેફિનેટલી સ્પીડ ઇન્ક્રીઝ કરવાનું કામ ઇલેક્ટ્રિક ફિલ્ડ નું છે. સુરતભાઈ, હાર પહેરાવાનું બંધ કર તું. એલા હાર પહેરાવતો તો હું ગાય તો અમને બધાને બોલો, મીઠાઈ બીઠાઈ ખવડાવ. હે, એ બાજુ વાળાને હાર પહેરાવતો હતો, બોલો. એટલે આઈ કાર્ડ ની સ્ટ્રીપ હોય ને, આઈ કાર્ડ ની સ્ટ્રીપ એને પહેરાવતો હતો. હજી વાર છે બેટા. સુખીથી જીવાય ત્યાં સુધી જીવ ને. હાલો, અહીંયા ધ્યાન આપો હવે. હા બોલો ભાઈ. ના, આ હેલિકલ નહીં થાય બેટા. આ સમજ, આ પાથમાં તો શું થયું કે આ ડાયરેક્શનમાં સ્પીડ વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય, પણ ઓલું પાછું મેગ્નેટિક ફોર્સ હતું એને નીચે લેતું જાય લેતું જાય લેતું જાય, એટલે આમ સ્પીડ ઘૂમ કરીને સ્પીડ તો વધવાનું કામ રહેવાનું જ છે, સાથે સાથે એનો પાથ ચેન્જ થતો જાય. એટલે અહીંયા આપણે મોશનની ટાઈપ આપણે નહીં ડિસાઇડ કરી શકીએ, એ કરશું આપણે હમણાં. તું ખમ, આપણે 7-8 કેસ ભણવાના છે, બધા પેરેલલ ને 2 પરપેન્ડિક્યુલર ને આપણે બધું કરીએ છીએ. અત્યારે ખાલી તું સમજ કે સ્પીડ જે એક્સ માં યુ હતી એની બદલે વાય માં, નેગેટિવ વાય માં 2u થઈ ગઈ. એ સ્પીડ ઇન્ક્રીઝ કરી હશે ઇલેક્ટ્રિક ફિલ્ડે, મેગ્નેટિક ફિલ્ડે તો ખાલી પાથ ચેન્જ કર્યો હશે. તો મારો ક્વેશ્ચન એ છે, ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કોક આમાં સ્પીડ કેમ ફાઇન્ડ કરવી? એટલે એ તો આપી દીધી છે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ in this space. ટૂંકમાં સ્પેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોવું જોઈએ કે જેથી કરીને સ્પીડ u માંથી 2u થઈ જાય. અચ્છા, આનું આપણે સોલ્યુશન જોઈએ. આમાં જો તમારી પાસે ઇનિશિયલ સ્પીડ આપી છે, ફાઇનલ સ્પીડ તમને ખબર છે, એમ માસનો ચાર્જ પાર્ટિકલ કીધો છે, પછી જિંદગીમાં આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ ભલે ને આઉટવર્ડ વ્યૂ, અહીંયા બધી જ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આમ આઉટવર્ડ આઉટવર્ડ છે, પણ મેગ્નેટિક ફિલ્ડ નું તો વર્ક 0 થાય છે. એ આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ. તો હું એપ્લાય કરી દઉં વેટ. વેટમાં વર્ક ડન બાય ઓલ ધ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. વર્ક ડન ઓલ ધ ફોર્સિસ એટલે એક મેગ્નેટિક ફોર્સ નું વર્ક આવશે અને એક ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક આવશે, ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જીમાં ફાઇનલ છે હાફ એમ, યુ નહીં 2u હોલ સ્ક્વેર માઇનસ હાફ એમ, યુ નહીં ભાઈ યુ સ્ક્વેર. યુ જ તે ટૂંકમાં રહેશે. અચ્છા, આપણે ભણી ગયા કે મેગ્નેટિક ફોર્સ ને કારણે તો વર્ક કેટલું થાય? 0. અચ્છા, ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક ફાઇન્ડ કરીએ તો ફોર્સ તો કોન્સ્ટન્ટ રહેવાનો છોકરો. અહીંયા જે ફોર્સ એક્ઝર્ટ થશે ધેટ ઇઝ QE ઓનલી. ઈ તો ભાઈ યુનિફોર્મ છે, એની સાઈડમાં લખી નાખજો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, યુનિફોર્મ છે. તો હવે હું અહીંયા વર્ક ડન બાય આ ફાઇન્ડ કરી નાખું, વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ. તો ચલો તો F ડોટ ડી
કારણ કે કોન્સ્ટન્ટ ફોર્સ હોય તો તમે બની ગયા એફ ડોટ ડી. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. અચ્છા, ડિસ્પ્લેસમેન્ટ જોવા જઈએ તો ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન ને કનેક્ટ કરતી લાઈન ડ્રો કરાય. એમાં એરો હંમેશા ફાઇનલ પોઝિશન પાસે આવે. ચલો તો અહીંથી અહીંયા ગયા તો એક્સ માંથી એક્સ સબટ્રેક્ટ કરો. અહીંયા એક્સ કોર્ડિનેટ 0 હતો, અહીંયા 2a હતો, તો મારે ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ લખાય 2a - 0 એટલે 2a I કેરેટ. અચ્છા, અહીંયા 0 હતું ને અહીંયા a હતું. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ, ફાઇનલ 0, ઇનિશિયલ માઇનસ a, સો માઇનસ a છે કેરેટ. અચ્છા, એફ ડોટ ડી કરો. અહીંયા ક્યુ ઈ છે છોકરાઓ, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, તો ક્યુ ઈ આઈ કેરેટ નો લખી નખાય કારણ કે એક્સ માં છે એટલે આઈ કેરેટ. આઈ ડોટ આઈ 1 થાય ને આઈ ડોટ જે 0 થાય. સો અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક ડન ક્યુ ઈ ઇન્ટુ 2a થશે. વેલ્યુ પુટ કરી દઈએ આપણે ત્યાં, તો જો ક્યુ ઈ ઇન્ટુ 2a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 mu સ્ક્વેર થશે, 2 mu સ્ક્વેર માઇનસ હાફ mu સ્ક્વેર, સો 3/2 mu સ્ક્વેર. અહીંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ને તમે સબ્જેક્ટ કરો, સો ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ આવ્યું 3 mu સ્ક્વેર અપોન 4 QA. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી QA છે. હો, ફરીથી લખી દઉં સામે. 3/2 આવી તો હારી ભલી થાય, 3/2 આવી ગયું. અહીંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ને તમે સબ્જેક્ટ કરશો તો 3 mu સ્ક્વેર અપોન 4 QA. આવો आंसर. डन. अब हम आगे बढ़ते हैं. देखिए आप, હું લોરેન્સ ફોર્સ ની અંદર કાલે મેં તમને આમ તો પરમદીજ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું હતું કે લોરેન્સ ફોર્સમાં એક ઇલેક્ટ્રિક ફોર્સ ક્યુ હતું અને બીજું મેગ્નેટિક ફોર્સ ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર હતું. આપણે પછી કીધું કે ભાઈ આપણે મેગ્નેટિક ફોર્સને ડ્રોપ કરી દીધું, સોરી ઇલેક્ટ્રિક ફોર્સને ડ્રોપ કરી દીધું ને મેગ્નેટિક ફોર્સ ક્યુ વી બી ઉપર એનાલિસિસ કર્યું. હવે બંને ફોર્સને સાથે લઈએ આપણે, ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બંને પ્રેઝન્ટ હોય તો શું થાય એ આપણે હવે ચેક કરવાનું છે. ચલો, તો અહીંયા હું કેસ 1 થી શરૂ કરું. એટલે હું અહીંયા લોરેન્સ ફોર્સ આખે આખો એક વખત ફરીથી આપણે કહી દઈશું. લોરેન્સ ફોર્સ ને અકોર્ડિંગ બંને ફિલ્ડ ને હું ધ્યાનમાં રાખીશ. એમાં કેસ 1, electric field and magnetic field both are parallel to each other, and initially particle at rest. electric field and magnetic field બે એકબીજાને પેરેલલ છે અને ઇનિશિયલી પાર્ટિકલ સ્થિર છે. ચલો, હવે અહીંયા આપણે આવી રીતની આ એક્સ એક્સિસ માં લઈ લીધી અને હું એમ કહું છું કે આ જ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ જ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે. અને અહીંયા એક ચાર્જ પાર્ટિકલ પડ્યો છે જે એમ માસ નો છે, ક્યુ ચાર્જ નો છે. મેઇન વાત સ્ટેશનરી છે, રેસ્ટ પર છે. અને હું ત્યાંથી એને છોડી દઉં છું. એ ચાર્જ પાર્ટિકલ જે એમ માસ નો ને ક્યુ ચાર્જ નો છે અને હું ત્યાંથી છોડી દઉં છું. ચલો, ત્યાંથી હું રિલીઝ કરીશ તો મેગ્નેટિક ફોર્સ લાગશે કે નહીં લાગે? શું કેવું? ચુંબકીય બળ લાગશે કે નહીં લાગે? મેગ્નેટિક ફોર્સ ની ફોર્મ્યુલા યાદ કરો, ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર. વી તો ઠીક છે, રેસ્ટ કરીશ તો એક પહેલા જો એના મોશન સ્ટાર્ટ કોણ કરાવશે? તો કે ભાઈ આપણને ખબર જ છે કે ચાર્જ પાર્ટિકલ ક્યુ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય તો ક્યુ જેટલું ફોર્સ લાગે. એટલે મીન્સ કે આપણે એને કહી દઈએ કે આના ઉપર છે ને આ ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ લાગવાનું છે. આ ડાયરેક્શનમાં એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ જેટલું ફોર્સ લાગશે.
ફોર્સ લાગશે એટલે એસેલરેશન થશે. એટલે એક વાત પાકી થઈ ગઈ મારા વાલા કે એક્સ એક્સિસ માં હું એવું કહી શકું કે ઇલેક્ટ્રિક ફોર્સ એક્ઝર્ટ થયું F ઇઝ ઇક્વલ ટુ QE. F ઇઝ ઇક્વલ ટુ ma કરો તો એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન આવી ગયું QE બાય m. આ યુનિફોર્મ એસેલરેટેડ મોશન થઈ ગયું કારણ કે યુનિફોર્મ છે, ચાર્જ ફિક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો યુનિફોર્મ જ છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર જ છે, સમય કે સ્થાન સાથે નથી બદલાતું જતું, માસ કોન્સ્ટન્ટ હોય. તો અહીંયા સ્પીડ તો આવી ગઈ બટ તમે જોવા જાઓ કે અહીંયા મેગ્નેટિક ફોર્સ 0 છે, Fm 0. વાય? બીકોઝ ઓફ Fm ની ફોર્મ્યુલા લખું Q V વેક્ટર ક્રોસ B વેક્ટર, Q V B sin. ચાલો તો V આમ આવશે ને B આમ જ છે તો sin 0 0. સો મેગ્નેટિક ફોર્સ તો 0 થઈ ગયું. મીન્સ કે અહીંયા એક્સ ડાયરેક્શનમાં ચાર્જ પાર્ટિકલ નું બધું જ મોશન ગવર્ન કોણ કરશે, હેન્ડલ કોણ કરશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાર્જ પાર્ટિકલ કયા ટાઈમે ક્યાં હશે એ બધું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસાઇડ કરશે. તો આપણે લખી નાખીએ કે ઇન ધીસ કેસ motion of charge particle in x direction will be governed by electric field. ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નક્કી કરશે યાર કે કયા ટાઈમે પાર્ટિકલ ક્યાં હશે. માની લો હું તમને હવે આની અંદર આપણે બહાટી બોલાવી દઈએ, તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ ફોર્સ QE કોન્સ્ટન્ટ ફોર્સ છે, કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે. તો અહીંયા આપણે એવું ન કહી શકીએ કે આ ડાયરેક્શનમાં મોશન છે ધેટ ઇઝ યોર યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન. નિયમિત પ્રવેગી ગતિ નો થઈ ગઈ, યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન. યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન, નિયમિત પ્રવેગી ગતિ, આવું આપણે ન કહી શકીએ. અને એટલા માટે માની લો તમને કોઈ x t ટાઈમ x વેલોસિટી પૂછું તો તમે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરી નાખો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ઇનિશિયલ વેલોસિટી તો x ડાયરેક્શનમાં કેટલી હતી? 0 પ્લસ ax ઇન્ટુ t. ચાલો તો ax ની વેલ્યુ મૂકી દઈએ તો QE બાય m ઇન્ટુ t નો થાય. માની લો હું તમને t ટાઈમે એનું ડિસ્પ્લેસમેન્ટ પૂછી લઉં તો ડિસ્પ્લેસમેન્ટ d ઇઝ ઇક્વલ ટુ યા x ઇઝ ઇક્વલ ટુ v0. v0 તો 0 છે, ઇનિશિયલ સ્ટેશનરી છે. લખવું હોય ત્યાં લખી નાખજો કે ભાઈ ઇનિશિયલ વેલોસિટી 0 છે અને હાફ at સ્ક્વેર a ની જગ્યાએ લખી નાખશું QE બાય m. a ની જગ્યાએ QE બાય m હાફ at સ્ક્વેર. અચ્છા, પછી તમને હું સ્પીડ પૂછી લઉં તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. a ની જગ્યાએ પાછું QE બાય m અને ઇન્ટુ d ની જગ્યાએ x. આ બધા ફોર્મ્યુલા એપ્લિકેબલ ન થઈ ગયા. ટી ટાઈમે વેલોસિટી પૂછું, ટી ટાઈમે હું તમારું ડિસ્ટન્સ કે ડિસ્પ્લેસમેન્ટ પૂછું, એક્સ અને વી ના રિલેશન પરથી આવું બધું એપ્લિકેબલ થઈ ગયું. મેગ્નેટિક ફિલ્ડ નો અહીંયા કોઈ રોલ જ ન રહ્યો. બધું નક્કી કોણ કરે? તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેગ્નેટિક ફોર્સ જ 0 થઈ ગયું બીકોઝ ઓફ વી એન્ડ બી બે એકબીજાને પેરેલલ. केस 2 एंड 3 लिए भाई. आ रेडी बच्चा ने? आगे बढ़े. आज आपको फिजिक्स की टेस्ट है ना, अभी किसी को हो गई है, ओके फिनिश हो गई. मोडासा में फिनिश, ओके भुज में भी फिनिश, बाकी है अभी. ओके भाई पेपर देखा ફોડવાનો નથી એટલે આજે કોઈ ડાઉટ નહીં પૂછે હો, કારણ કે અમુક સેન્ટરોમાં બાકી છે, નહીં તો ક્વેશ્ચન ફૂટી જાય પાછો. જો મોરબી વાળાને બધાને મોજ જ છે. હવે કેસ 2 એન્ડ કેસ 3 લઈએ. ચલો પહેલા હું કેસ 2 લઈ લઉં. કેસ 2 માં આવું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અમરેલી વાળા કહેશે ગ્રીન યલો કલર દેખાતો નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ both are parallel and velocity also parallel. By પોરબંદર જાગો છો ને?
હમણાં ઘણા દિવસથી પોરબંદર સાથે વાત નથી થઈ. તું એલા ભાઈલી હું ના પાડીશ? હું પોરબંદર ને પૂછું છું કે જાગો છો કે નહીં. અને કેસ 3 અહીંયા લખી નાખું. કેસ 3 કે ભાઈ electric field and magnetic field both are parallel, but it is anti-parallel to both. Velocity is anti-parallel to both. अब આપણે બે કેસ લઈ લઈએ. ચાલો હવે અહીંયા હું આ ડાયરેક્શનમાં પહેલા આપણે કહી દઈએ કે આ એક્સ એક્સિસ છે. એ જ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એ જ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે. આ જે છે એ એક્સ એક્સિસ થઈ ગયું. આ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને એ જ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે. ચાર્જ પાર્ટિકલ અહીંયા લઈ લઈએ કે જેનું માસ m છે, ચાર્જ q છે, એની પાસે v જેટલી વેલોસિટી છે. અને પહેલાના કેસમાં આ કેસમાં ખબર પડી ને, ત્યાં ઇનિશિયલ વેલોસિટી 0 હતી, અહીંયા v છે. અગેન છોકરાઓ જુઓ તો v and b both are parallel to each other. તો અહીંયા મેગ્નેટિક ફોર્સ તો કેવું થવાનું છે? 0 જ તે યાર. અહીંયા તમને હું પૂછું તો મેગ્નેટિક ફોર્સ q v b sin 0, તો મેગ્નેટિક ફોર્સ તો તમારું 0 જ થઈ ગયું. જે ફોર્સ લાગશે એ અગેન તમારું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે. કેટલું લાગશે? qe. એસેલરેશન બોલો ભાઈ, qe by m. અને તમારી ઓલી બધી જ ફોર્મ્યુલા એપ્લિકેબલ થઈ ગઈ. પણ ધ્યાન રાખવાનું કે હું તમને એક્સ એક્સિસમાં પોઝિશન પૂછું તો ઇનિશિયલ 0 નથી, ઇનિશિયલ v છે, પ્લસ qe by m into t થઈ જશે. v is equal to v0 plus 80 ફોર્મ્યુલા મેં યુઝ કરી. પછી d is equal to v0 t plus half at square. તો x માં હું vt મૂકી દઉં પ્લસ હાફ a ની જગ્યાએ qe by m into t square થઈ ગયું ઓલી ફોર્મ્યુલા. અને લાસ્ટ ફોર્મ્યુલા પરથી એમાંય પૂછી લે તમને. અહીંયા હવે માની લો હું આમ કે અગેન અહીંયા તમારી પાસે આમ એક્સ એક્સિસ છે, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ v ન્યા છે, આ એક્સ એક્સિસ આપણે લઈ લઈએ, અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બે ડાયરેક્શનમાં છે. આ જ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ. તો અહીંયા આ ઈ, આ બી. ચાર્જ પાર્ટિકલ જે છે જેનું માસ હું એમ કહી દઉં ને ચાર્જ ક્યુ કહી દઉં, ઈ એને ઓપોઝિટ છે, આ ડાયરેક્શનમાં છે. જો એન્ટી પેરેલલ ટુ ઈ એન્ડ બી છે. તો તમે સમજો ઓલરેડી એની પાસે સ્પીડ આમ છે. હવે ચાર્જ પાર્ટિકલ આમ v વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. એની ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગવાનું? તો કે ફોર્સ જે લાગવાનું ડેફિનેટલી ફોર્સ તો કે ક્યુ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે બકા, તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં જ ફોર્સ લાગે. તો આની ઉપર ફોર્સ તો આ જ ડાયરેક્શનમાં મારું બેટું લાગતું હશે, ક્યુ. મીન્સ કે અહીંયા મોશન રિટાર્ડેડ મોશન હશે. આ પ્રતિપ્રવેગી ગતિ થશે. અહીંયા એનો વેગ ધીમે 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 કરતા અહીંયા આગળ જતા 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 એનો વેગ ઘટી જશે. અને પછી વેગ 0 થઈ જશે એક સમયે, એની વેલોસિટી 0 થઈ જશે. અને પછી પાછો એ જ ડાયરેક્શનમાં એની વેલોસિટી ઇન્ક્રીઝ થતી જશે, થતી જશે, થતી જશે. યસ, આને હું કહી તો શકું યુનિફોર્મ એસેલરેટેડ મોશન. યુનિફોર્મ એસેલરેટેડ મોશન. કારણ કે અહીંયા મેગ્નેટિક ફોર્સ તો 0 જ છે. આ રીતે છોકરાઓ જો ને, મારો એસેલરેશન કોન્સ્ટન્ટ હતું qe by m. This is also case of uniform accelerated motion. Uniform accelerated motion. અહીંયા હા રિટાર્ડેડ થયું પણ ફાઇનલી જો ને ઘટતા 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 વેલોસિટી 0 પછી પછી ઇન્ક્રીઝ થવા મળશે. અહીંયા મેગ્નેટિક ફોર્સ તો તમે વિચારવા જાઓ તો મેગ્નેટિક ફોર્સમાં તો આપણને ખબર જ છે કે ભાઈ ક્યુ વી બી સાઇન 0, મેગ્નેટિક ફોર્સ 0 જ છે. જે ફોર્સ છે એ તમારું ઇલેક્ટ્રિક ફોર્સ છે, ધેટ ઇઝ QE. બટ હા, એસેલરેશન મારે કેવું હોય તો QE by m. પહેલા રિટાર્ડેડ મોશન હશે, કોઈ ના નથી પાડતું કે ભાઈ ઇનિશિયલી એની પાસે વેલોસિટી હું માની લો x માં જ લઈએ તો v આમ છે. અચ્છા,
ખરેખર ફોર્સ આમ લાગે તો માઇનસ QE બાય M ઇન્ટુ T હું લખી શકું. હવે આમાં અહીંયા માઇનસ લેવું કે પ્લસ લેવું, મારી વાત કાન ખોલીને સાંભળજો. માઇનસ લેવું કે પ્લસ લેવું એ તમારે ટાઈમ પરથી ડિસાઈડ કરવાનું છે. અહીંથી મેં એને v વેલોસિટી લેફ્ટવર્ડ ઇમ્પાર્ટ કરી તો વેલોસિટી ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ 0 થઈ. એની વચ્ચે ક્યાંય તમને ફાઇનલ વેલોસિટી પૂછ્યું હોય માઇનસ કરવું પડે. પણ એક વખત વેલોસિટી 0 થઈ ગઈ પછી પાછું એ જ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એને ફોર્સ લાગતું જાય તો પહેલા માઇનસ કરીને પછી પ્લસ કરવું પડે. ઇટ ડિપેન્ડ્સ. હવે કોકને પાછો પ્રશ્ન હે સાહેબ જો તમે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ દેખાડ્યું મેગ્નેટિક ફિલ્ડ આમ તો અહીંયા તો ક્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે નહીં. અરે બકા અહીંયા 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 બધે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ભઈલા. આ તો ખાલી મારે પેન અને પેપર વડે દેખાડવાનું આમ આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એવરીવેર છે ભાઈ. ખબર પડી? પાક્કો 100%? ઓકે ડન. હવે આપણે એક નેક્સ્ટ કેસમાં આગળ વધીએ. કેસ નંબર 4 કહી દઈએ. 2 and 3 હતો. હવે કેસ નંબર 4 લઈએ. કેસ 4 અને કેસ 4 માં હેડિંગ આપી દઈએ મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ સ્પીડ all are mutually perpendicular to each other. ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર છે. બોલો આવું દુઃખ ક્યાંય હોતું હશે? E, V and B all are mutually perpendicular to each other. ચાલો તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. હું આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લો. પહેલા એક કામ કરીએ. આ ડાયરેક્શનમાં એની વેલોસિટી છે. વેલોસિટી ઇઝ ઇન ધીસ ડાયરેક્શન. આ એક ચાર્જ પાર્ટિકલ છે, એમ માસ છે, ક્યુ ચાર્જ છે. એની આ ડાયરેક્શનમાં એની પાસે વેલોસિટી છે. હું વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઉં છું. આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આ ડાયરેક્શનમાં આપણે કહી દઈએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આ સ્પેસની અંદર ઇનવર્ડ બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ છે. ઇનવર્ડ ત્રણેય પરપેન્ડિક્યુલર થઈ ગયા. જો Vx માં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ y માં છે અને BZ માં છે. ઓલ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર થઈ ગયા. કયા કયા? V, E and B. B ઇનવર્ડ છે. હવે હું તમને એમ કહું છું કે આમાં તમને આવી એક કન્ડિશન આપે કે બંને ફિલ્ડ અહીંયા પ્રેઝન્ટ છે E and B. બધો પાર્ટિકલ અનડિફ્લેક્ટેડ પાસ થાય છે. અહીંયા આપણે આવું ડિસ્કસ કરી. here E and B both are present but still charge particle will travel undeflected. મીન્સ કે એના પાથમાંથી ચલિત નથી થતો. વિચાર કરો યાર, આવું તમને કીધેલું હશે. ક્વેશ્ચન કેવા કેવા આની અંદર બની શકે એવું તમને હમણાં સમજાવું છું કે એ ત્રણેય છે. જો પહેલા આપણે ચાર્જ પાર્ટિકલ હાલો પોસ્ટમોર્ટમ કરીએ. હું એક કામ કરું, ગ્રીન કલર લઈ લઉં. અહીંયા તમારો આર્યો ચાર્જ પાર્ટિકલ છે. તમે વિચાર કરો
કે આ ક્યુ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ છે તો એના પર ફિલ્ડની ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ ન લાગે? યસ લાગે. સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ છે. અચ્છા, મૂવિંગ ચાર્જ છે. મૂવિંગ ચાર્જ હોય તેની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે અને ઓલરેડી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ગઈ મારી અપવર્ડ, તો અપવર્ડ એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગ્યો, ધેટ ઇઝ QVB. ડાઉનવર્ડ એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગ્યો, QE. ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, મેગ્નેટિક ફિલ્ડ હતું, બધો આપણે એમ કીધું કે ચાર્જ પાર્ટિકલ કેવી રીતના ટ્રાવેલ કરે છે? અનડિફ્લેક્ટેડ. એના માર્ગમાંથી ચલિત થતો જ નથી. તો હવે કેસ શું આવશે? મીન્સ કે આ ચાર્જ પાર્ટિકલ પર આપણે સમજવું પડે કે ઉપર તરફ કેટલું ફોર્સ લાગે છે? અપવર્ડ QVB. ડાઉનવર્ડ કેટલું ફોર્સ લાગે છે? QE. અને આ અનડિફ્લેક્ટેડ મીન્સ કે સીધો જ વ્યો જાય છે. તો આપણે આવું ન લખી શકીએ છોકરાઓ કે QE ઇઝ ઇક્વલ ટુ QVB. QQ ગયા તો V ઇઝ ઇક્વલ ટુ E બાય B. તમને જ્યારે ક્વેશ્ચનમાં એમ કહે ને કે ચાર્જ પાર્ટિકલ અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે છે, બંને ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને મેગ્નેટિક ફિલ્ડ હોય, બે ફિલ્ડ હોવા છતાંય ચાર્જ પાર્ટિકલ ડિફ્લેક્ટ નથી થતો, તો સમજી લેવાનું કે V ઇઝ ઇક્વલ ટુ E બાય D છે. V ઇઝ ઇક્વલ ટુ E બાય B છે. આને આપણી ટેક્સ્ટ ની અંદર આવું નામ આપ્યું છે, વેલોસિટી સિલેક્ટ. અને આપણી ટેક્સ્ટ બુકમાં આવું નામ આપ્યું છે, આ ટોપિક નું નામ છે વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર. આ ઈડરમાં કોણ ઉભું થઈ ગયું? ઈડર અનમ્યુટ કરો તો. વેગ પસંદગીકાર, વેલોસિટી સિલેક્ટર નેમ આપી દેજો. ઈડર અનમ્યુટ કરો. હે ઠીક, અચ્છા સજા કરી છે. આ સાચું સજા કરીશ કે તમે પેલા ફેસમાં હો તો કોણ છો? સ્ટુડન્ટ છો કે એના કોઈ સુપરવાઇઝર છો? હે બધા સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટે સ્ટુડન્ટને સજા કરી એમ? અચ્છા, સુપરવાઇઝર આવ્યા હતા. કયા સર હતા? નામ આપો તો મને. ગૌતમ સર. ઓકે, હું વાત કરી લઉં છું લેક્ચર પર. તો અહીંયા તમને જ્યારે બે ફિલ્ડ હોય, ઈ હોય ને બી બી હોય, અને એમ કીધું હોય કે ચાર્જ પાર્ટિકલ અનડિફ્લેક્ટેડ, બે હોવા છતાંય ચાર્જ પાર્ટિકલ આમ સ્ટ્રેટ પાથ પર ટ્રાવેલ કરતો હોય, તો આપણે એવું કહી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ E બાય B. આના ઉપર આખી એક હોલ ઇફેક્ટ આવે છે. આ હોલ ઇફેક્ટ હું એટલા માટે કરાવું છું કે એડવાન્સ નો PYQ છે આ ટોપિક પર. જેઈ એડવાન્સ ની અંદર PYQ આવી ચૂક્યો છે. એવી ટફ ક્વેશ્ચન નથી, જો આ નો સમજો તો ટફ છે. બાકી હોલ ઇફેક્ટ, હવે એની અંદર એક આવી રીતનો એ લોકોએ ક્યુબોઇડ શેપ આપણે ડ્રો કરીએ. જો એમાં હોય શું આવી રીતના, હું આમ 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 પછી અહીંથી આમ 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 આવી રીતનો આપણે આખો શેપ ક્રિએટ કરીએ. અને હું આને અક્રોસ V વોલ્ટની એક બેટરી કનેક્ટ કરું છું. મેટાલિક ક્યુબોઇડ છે.
આપણે એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરવાના છે. અહીંયા જેવું આ 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરીને સ્વિચ ને ક્લોઝ કરીશ એટલે આપણને ખબર છે કે અહીંયા કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. આ વિથ ડબલ્યુ કહી દઉં છું હું, આ લેન્થ ને એલ કહી દઉં છું હું, અને આ હાઈટ ને હું એચ કહી દઉં છું. એલ, એચ અને ડબલ્યુ થઈ ગયું. અહીંયા છોકરાઓ તમને ખબર જ છે કે જેવી રીતની હું સ્વિચ ક્લોઝ કરું એટલે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થાય અને ચાર્જ પાર્ટિકલ ડ્રિફ્ટ વેલોસિટી થી લેફ્ટવર્ડ ટ્રાવેલ કરે એટલે એની વેલોસિટી ડ્રિફ્ટ વેલોસિટી વીડી હોય. માટે હોલ ઇફેક્ટ સમજવાની છે. અને અહીંયા હું આખા આ જે શેપ જે છે ને એની અહીંયા છોકરાઓ ઇનવર્ડ એક હું આ સ્પેસ ની અંદર ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ રાખી દઉં છું. બરાબર સમજો. મેં અહીંયા શું રાખી દીધું છે? એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. આ બધા રિજન ની અંદર આમ 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 બધી જગ્યાએ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ તમને ખબર જ છે કે આ કોણ હોવાનું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કેમ લાગે ને શું લાગે આપણે સમજીએ. તો કે ભાઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આ છે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. મારી પામ નીચે જાય પણ ઇલેક્ટ્રોન છે. ઉલટાવાનું નહીં ભૂલવાનું, ફોર્સ ઉપર લાગે. અગેન થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ગઈ ડાઉનવર્ડ, બટ ઉલટાઓ મીન્સ કે અહીંથી ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઉપર જતા જશે. અને થશે શું છોકરાઓ કે જેવી હું સ્વિચ ક્લોઝ કરીશ એટલે ઇલેક્ટ્રોન બધા ડ્રિફ્ટ વેલોસિટી ટ્રાવેલ કરવાના શરૂ થશે. બટ એમાં ધીમે ધીમે કરતા ઇલેક્ટ્રોન પર મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લાગવાથી એ બધા પોતાના પાથમાંથી થોડા ડિફ્લેક્ટ થતા 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 અહીંયા ઉપર એરેન્જ થતા જશે. મીન્સ કે એવું અહીંયા ડેફિનેટલી બનશે કે અહીંયા બધા નેગેટિવ આવતા જશે એની અપર સરફેસ પર. તો એની લોઅર સરફેસ પર ઓટોમેટિકલી નીચેની બાજુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ જશે. ટૂંકમાં ઇલેક્ટ્રોનની ઉણપ વાળો વિસ્તાર. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ રહી ગઈ એટલે અહીંયા પોઝિટિવ થઈ ગયું. અને આ આખા ક્યુબોઇડ ની અંદર પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ ગયું. જો આ મેં પેન થી છેલ્લે ઈ લખ્યો ને ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું, પ્રેરિત થયું. બહારથી આપ્યું તો હતું જ તે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું. અહીંયા ખબર પડી કેમ થયું? કારણ કે ઇલેક્ટ્રોન થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ પામ નીચે, નીચે કેમ ન ગયું? અરે ઇલેક્ટ્રોન છે બકા, ઉલટાવાનું ઉપર ગયું. તો અહીંયા બધા ઇલેક્ટ્રોન અપર સરફેસ પર નેગેટિવ ભેગો થતો છે, લોઅર સરફેસ પર પોઝિટિવ ડિપોઝિટ થતો છે, નીચે પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. હવે તમે વિચાર કરો કે ધીમે ધીમે અહીંયા ઇલેક્ટ્રોન વધતા જાય, નીચે પોઝિટિવ વધતો જાય. તો એક એવો ટાઈમ આવે કે આ ઇલેક્ટ્રોન પર હવે ઉપર તમને ખબર જ છે કયું ફોર્સ લાગે છે? તો કે ઈ વી બી, વી નાઈ વીડી. અને જોવા જાવ તો નીચેથી ઉપર એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઉનવર્ડ ટુ અપર છે. તો ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઈ જેટલું ફોર્સ લાગે. તો એક ટાઈમ એવો આવ્યો ઇન સ્ટેડી સ્ટેટ, સ્થાયી અવસ્થામાં યા ઇન ઇક્વિલિબ્રિયમ એક એવો ટાઈમ આવ્યો કે હું એવું કહી શકું કે ઈ ઇલેક્ટ્રોન પર જેટલું અપવર્ડ ફોર્સ લાગ્યું ઈ વીડીબી એટલું જ ડાઉનવર્ડ ફોર્સ લાગ્યું ઈ. તો ઓલા જેવું જ ન થયું છોકરાઓ કે ઈ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ બી. અને અહીંયા છોકરાઓ હું આ રીતનું એક વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં. આ અપર સરફેસ અને નીચે સરફેસ ની વચ્ચે વોલ્ટમીટર મેં કનેક્ટ કરી દીધું. આ જે છે એ તમારું મેં અહીંયા વોલ્ટમીટર કનેક્ટ કર્યું. આ આખા ક્યુબની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ, ઉપરની સાઈડ ને નીચેની સાઈડ ને એક વોલ્ટમીટર વડે કનેક્ટ કરી દીધું. ઉપરની સાઈડ અને નીચેની સાઈડ ને મેં એક વોલ્ટમીટર વડે કનેક્ટ કરી દીધું. ઈ વોલ્ટમીટર છે ને એ હોલ વોલ્ટેજ માપે છે. વોલ્ટમીટર નું કામ વોલ્ટેજ માપવાનું છે, તમને ખબર છે. આપણે આમના મેં ભણ્યા હતા, આ ચેપ્ટરમાં તો ભણવાના જ છે. એ મીટર નું કામ કરંટ મેઝર કરવાનું, વોલ્ટમીટર નું કામ વોલ્ટેજ મેઝર કરવાનું. તો અહીંયા હું
હોલ વોલ્ટેજ એવું લખી શકું, હોલ વોલ્ટેજ એવું કહું તો VH ઇઝ ઇક્વલ ટુ V નોટ એટ ED, ડી નહીં, આ જે બે સાઈડ વચ્ચેનો વોલ્ટેજ મેઝર કરે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ h છે, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો યાર ઈડી જવાનું, ડી ની જગ્યાએ h, સેકન્ડ ચેપ્ટર V ઇઝ ઇક્વલ ટુ ED, ઈ ની જગ્યાએ ડી ની જગ્યાએ h, અને ઓલાની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં, આ ઈ ની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં તો VD ઇન્ટુ બી ઇન્ટુ અહીંયા જ આવી જશે. અને હવે તમે જોવા જાવ છોકરાઓ, આ VD એટલે ડ્રિફ્ટ વેલોસિટી છે. તમને જે એડવાન્સના PYQ માં પૂછ્યું છે ને એ ડ્રિફ્ટ વેલોસિટી VD પૂછ્યું છે, તો VH ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ H તમે અહીંયા VD ફાઇન્ડ કરી શકો. તમે યાદ રાખજો, આપણે ચેપ્ટર 3 માં ડ્રિફ્ટ વેલોસિટી ફાઇન્ડ કરતા શીખ્યા હતા. આ VD આ તમારી ડ્રિફ્ટ વેલોસિટી છે. આ કેમ ખબર પડે તો કે VH હોલ વોલ્ટેજ, એ તો વોલ્ટમીટર મેઝર કરી દીધા હોય, તમે વોલ્ટમીટરે દેખાઈ રહ્યો હોય કે 1 વોલ્ટ છે, 2 વોલ્ટ છે, તો આ આપણને ખબર હોય, યસ ખબર હોય. મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ કેટલું આપ્યું એ આપણને ખબર છે, આપણે નક્કી કરીને આપ્યું છે કે આટલું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે, તો બી મને ખબર હોય. આની હાઈટ કેટલી છે એચ એ મને ખબર હોય. તો બધા નોન પાર્ટ્સ થઈ ગયા, આ નોન પેરામીટર, આઈ નોન પેરામીટર, આઈ નોન પેરામીટર. આની વેલ્યુ વોલ્ટમીટરે માપી હોય, આ આપણે એડજસ્ટ કર્યું હોય, આ હાઈટ આપણને ખબર હોય. આ ઓલમોસ્ટ ઇન ધ રેન્જ ઓફ 1.1 મિલીમીટર પર સેકન્ડ, મિલીમીટર પર સેકન્ડ. તમે ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન 1.1 મિલીમીટર પર સેકન્ડની રેન્જની હોય તો એ VD આ રીતે માપી શકાય. અને હજી એક ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી નો આપણે કોન્સેપ્ટ સમજ્યા હતા, તો એ આપણે જોઈ લઈએ કે ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી માં હતું એ શું હતું. આપણે J ઇઝ ઇક્વલ ટુ એની VD, સો I ઇઝ ઇક્વલ ટુ એની VD એ હું કહી દઉં, I ઇઝ ઇક્વલ ટુ એની VD. ઠીક છે, અહીંયા એ તો તમને ખબર છે કે કરંટ જે કરંટ ફ્લો થાય છે એના પરપેન્ડિક્યુલર એરિયા હોય, તો કરંટ લેન્થ ને અલોંગ ફ્લો થાય છે તો એના પરપેન્ડિક્યુલર H અને W આવે, તો એરિયાની જગ્યાએ હું લખી નાખું H અને W. હવે અહીંયા આપણે મારે n જોતું છે તો VD ની વેલ્યુ અહીંયા મૂકી દઉં, મારે n ને સબ્જેક્ટ કરીએ, ધેટ ઇઝ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, સો I upon E H W, અને VD ની જગ્યાએ હજી પાછો મૂકી દઉં, VD ની જગ્યાએ હોલ વોલ્ટેજ અપોન મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ H, H કટ થઈ ગયું, સો અહીંથી તમારી પાસે n આવી ગયું, I ઇન્ટુ B અપોન E W અને હોલ વોલ્ટેજ. તો કરંટ આપણને ખબર હોય, મેગ્નેટિક ફિલ્ડ આપણે એડજસ્ટ કર્યું, આ E આપણને ખબર છે, વિથ આપણને ખબર છે, હોલ વોલ્ટેજ આપણને વોલ્ટમીટર મેઝર કરીને આપે. તો આખો PYQ છે, સોલ્વ કરજો, મને યાદ કરજો કે સાહેબ આવું કરાયું હતું. હવે હું કેસ નંબર 5 માં જાઉં કે જેમાં E અને B તો પેરેલલ છે, V પેરેલલ નથી. અત્યાર સુધીમાં પહેલા ત્રણ કેસમાં યા તો પાર્ટિકલ સ્ટેશનરી હતો, યા પેરેલલ યા એન્ટી પેરેલલ. ફોર્થ કેસમાં ઓલ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. હવે હું લાસ્ટ કેસ લઉં છું, કેસ નંબર 5. કેસ નંબર 5, કેસ 5 એની અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ both are perpendicular to, sorry, both are parallel to each other, but charge ની velocity it is perpendicular. means કે આપણે અહીંયા તમે સમજી લો કે આ x axis છે, અહીંયા તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ જ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ બી આ જ ડાયરેક્શનમાં છે, પણ વેલોસિટી તમારી અપર છે. વેલોસિટી તમારી અપર છે, v આમ છે, આ ઈ છે, આ બી છે, અહીંયા ઓરિજિન છે. હવે
અહીંયા આપણે એમ માસ ઓરિજિન પર જ એમ માસ નો ક્યુ ચાર્જ રાખીએ. હવે જો છોકરાઓ અહીંયા એક્સ ડાયરેક્શનમાં ચાર્જ પાર્ટિકલ પર ક્યુઈ ફોર્સ લાગશે. ડેફિનેટલી લાગવાનું. અને હાલો મેગ્નેટિક ફોર્સમાં વિચાર કરો તો વેલોસિટી વાય માં તો છે જ એની પાસે વેલોસિટી. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ગઈ ઇનવર્ડ. ઇનવર્ડ આને હું એક્સ કહી દઉં, આને હું વાય કહી દઉં, તો ઇનવર્ડ એટલે વાય ઝેડ પ્લેનમાં મેગ્નેટિક ફોર્સ લઈ ગયું. દેખાય છે પેલા કઈ? હલો, પાક્કું મેં શું કીધું કે અહીંયા પેલા તો વાય ડાયરેક્શનમાં વેલોસિટી, તો વી એન્ડ બી both are perpendicular to each other. આ વી એન્ડ બી, thumb to our velocity, finger to our magnetic field, palm અંદર ગઈ. અને યસ ચાર્જ પર ક્યુઈ જેટલું ફોર્સ તો આમ લાગ્યું જ. હવે અહીંયા આપણે પેલા થોડુંક આટલું લખીએ. તમે મને કહો તો મેગ્નેટિક ફોર્સ કોઈ દી એક્સ ડાયરેક્શનમાં હોઈ શકવાનું નહીં, કારણ કે મેગ્નેટિક ફોર્સ વી અને બી ને પરપેન્ડિક્યુલર હોય. બી પોતે એક્સ માં છે, બી પોતે એક્સ માં છે, તો મેગ્નેટિક ફોર્સ તો એક્સ માં આવવાનું જ નથી. તો એક્સ માં એક જ ફોર્સ રહ્યું. કયું ફોર્સ એક્સ માં લાગશે? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ, ઇલેક્ટ્રિક ફોર્સ. તો ચાર્જ પાર્ટિકલ નું એક્સ ડાયરેક્શન નું મોશન કોણ ગવર્ન કરશે? એક્સ ડાયરેક્શન માં મોશન ગવર્ન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ. અને બીજું મેં કીધું એમ કે અહીંથી થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, ફોર્સ અંદર રહી ગયું. તો વાયઝેડ પ્લેનમાં જે સર્ક્યુલર મોશન થશે એને કોણ ગવર્ન કરશે? એને ગવર્ન કરશે મેગ્નેટિક ફિલ્ડ. સો આપણે અહીંયા લખી નાખીએ પેલા બે વાત આ કે પેલા એક્સ ડાયરેક્શન motion of charge particle in x direction will be governed by ઇલેક્ટ્રિક ફોર્સ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે કયું હોય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત બળ દ્વારા એ ગતિને પૂરી પાડવામાં આવે છે. અને ઇન વાયઝેડ પ્લેન, વાયઝેડ માં હું કઈ વાય અને ઝેડ ઇન્ડિવિડ્યુઅલ નથી લેતો, વાયઝેડ પ્લેન કહું છું. સો મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન વાયઝેડ પ્લેન, સો હું ટૂંકમાં લખું છું અહીંયા, ઇન વાયઝેડ પ્લેન મોશન will be governed by magnetic field या magnetic force. magnetic field કહી દો કે magnetic force. તો હું અહીંયા x ડાયરેક્શન માં તો બકા x ડાયરેક્શન લખીને આપણે અહીંયા લખી શકીએ x ડાયરેક્શન ની અંદર. ચાલો ઇનિશિયલ વેલોસિટી તો જો મારે વાલા y માં છે તો x માં ઇનિશિયલ વેલોસિટી તો હું 0 જ કહીશ, v0x. ઇનિશિયલ x માં 0, ઇનિશિયલ તો y માં છે, જો ને x માં તો 0 જ છે. અચ્છા એસેલરેશન છે x માં, હા, તો કે x માં ફોર્સ લાગશે, તો કે q ચાર્જ પર e જેટલું ફીલ્ડ છે તો ફોર્સ કેટલું લાગશે? qe. f ઇઝ ઇક્વલ ટુ ma કરો તો x ડાયરેક્શન માં એસેલરેશન qe by m લાગશે, f is equal to ma qe by x. x ડાયરેક્શન માં બીજું આપણે વેલોસિટી નો લખી શકીએ, vx is equal to v0x plus ax into t. ચાલો v0x તો 0 છે તો x ડાયરેક્શન માં નો લખી નાખું છોકરો, qe by m into t. અચ્છા માની લો કેટલા ટાઈમે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે તો x is equal to v0x0 plus half ax, that is qe by m into t square. પછી v સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ, આવી રીતની બધી જ ફોર્મ્યુલા તમને વેલોસિટી મળી જાય, ડિસ્પ્લેસમેન્ટ મળી જાય, x માં vx મળી જાય, બધું મળી જાય. હવે હું yz પ્લેનમાં તમારી સાથે ડિસ્કસ કરવા માંગુ છું. yz પ્લેન, ચાલો મને કોણ કહેશે yz પ્લેનમાં શું થશે, કેવી રીતનું થશે? હું અહીંયા આવી રીતના ડ્રો કરી રાખું છું. પહેલા
વાય એક્સિસ ને એક્સ એક્સિસ, આ વાય આને હું ઝેડ કહી દઉં છું, આ વાય આ ઝેડ. ચલો અહીંયા તમારો ચાર્જ પાર્ટિકલ ઓરિજિન. અત્યારે છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ થઈ ગયું, કારણ કે મેં મેગ્નેટિક ફિલ્ડ એક્સ માં લીધું હતું, તો અહીંયા તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ થઈ ગયું. કેમ? તો કે આ ઝેડ કહી દીધી, આ વાય કહી દીધી, તો એક્સ અંદર વહી ગઈ. બીકોઝ ઓફ જે ક્રોસ કે કરો તો આઈ મળે એટલા માટે. ચલો હવે મોશન કેવું હશે, વાયઝેડ પ્લેનમાં શું થશે હું પૂછું એ મને કહેશે. વાયઝેડ પ્લેનમાં મોશન, વાયઝેડ પ્લેનમાં હાલો પોરબંદર માંથી ઘણા દિવસથી નથી પૂછ્યું. ઘરમાં બચી ગયા, હાઈશ બચી ગયા. યસ, વાય ઝેડ પ્લેનમાં હું પેલા રિઝલ્ટન્ટ મોશન નહીં પૂછું, એક્સ નું મોશન નહીં પૂછું, ક્વેશ્ચન સાંભળી લો. વાય ઝેડ પ્લેનમાં મોશન કેવું હશે બેન? વાય આ છે ને ઝેડ ઇનવર્ડ છે, તો વાય ઝેડ પ્લેનમાં કેવું થશે એ મને કહો. હેલિકલ નો શેપ કેવો હશે બેન? હેલિકલ એટલે તો આવું થયું, આને હું હેલિકલ કહું છું. વિચાર કરો પેલા, આ વાય છે, આ સોરી આ એક્સ છે, આ વાય છે. ચલો થંબ ક્યાં જશે, પામ ક્યાં ગઈ તમારી? પામ જોવો તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. આમ રાખો, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી ઇનવર્ડ ગઈ. હા, તો ફોર્સ આમ અંદર લાગશે. પેલા વાય ઝેડ ગોતો, વાય ઝેડ ક્યાં છે? આ વાય છે, ઝેડ અંદર છે, એને મેં ખાલી આવી રીતના ઇન્ડિકેટ કરી છે. ઝેડ ખરેખર તો ઇનવર્ડ છે, નેગેટિવ ઝેડ, પોઝિટિવ ઝેડ કયો તો બહાર છે. પાક્કું હેલિકલ જ થશે. હે યસ બેન બોલો, તમે બોલો. ભાઈ તું કે આપણે બહેનોને જ બોલવાનું એવું નથી, તારે બોલીએ જાય. હા, કેવું થશે મોશન? હે સ્ટ્રેટ, સ્ટ્રેટ ક્યાંથી થયું પેલા? સ્ટ્રેટ તો થાય જો વી અને બી વચ્ચેનો એંગલ 0 થાય. અહીંયા વી આમ છે ને બી આમ છે, એંગલ તો 90 છે. ચાલો હવે કયા સેન્ટર માંથી કેશે આપણે જોવું છે. તમે જવાબ ન આપો ને તો તમારે સેન્ટર નું નીચું પડ્યો, એમાં ખાલી બેઠા રહેવાનો કોઈ મતલબ નથી. ચલો ક્યાંથી જવાબ આપશે? જો રાજકોટે આંગળી ઊંચી કરી. હાલો અમરેલી માંથી થઈ જાય આજ તો. વાહ, અમરેલી માં ઓલા બેન જવાબ આપશે, એક બેને આંગળી ઊંચી કરી. સર્ક્યુલર મોશન, યસ વેરી ગુડ બેન. અચ્છા બેન, સર્ક્યુલર મોશન થશે એમાં સેન્ટર ક્યાં આવશે સર્કલ નું? પોઝિટિવ વાય ઉપર, નેગેટિવ વાય ઉપર, પોઝિટિવ ઝેડ ઉપર, નેગેટિવ ઝેડ ઉપર? સર્ક્યુલર કરેક્ટ. સેન્ટર ક્યાં લાઈ થશે વિચારો તો. આમ વિચારો, આમ થંબ વેલોસિટી, ફિંગર્સ મેગ્નેટિક ફિલ્ડ, પામ અંદર ગઈ, પામ જાય ને મેગ્નેટિક ફોર્સ હોય, મેગ્નેટિક ફોર્સ હોય ને સેન્ટર હોય. યસ ક્યાં બેન? વેરી ગુડ, નેગેટિવ ઝેડ. સુપર. અહીંયા ક્યાંક સેન્ટર આવશે, કારણ કે જો ને વેલોસિટી વાય માં છે, આ છે તો વેલોસિટી આમ લઈ, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક, પામ આમ ગઈ, તો અહીંયા મેગ્નેટિક ફોર્સ છે, તો આમ સર્ક્યુલર મોશન થશે.
આ હું દેખાણ કે આ સાહેબ હું દેખાય? અરે બકા, આ ખરેખર વાય હોય. આ એક્સ છે, વાય છે. આ મોશન ખરેખર આમ પાછળ થતું. એક્સ એક્સિસ તો શું હોય એની માટે? જસ્ટ ટચ કરે, જસ્ટ ટેન્જન્ટ બને, ખાલી આમ આમ આમ. આની ફરતે નહીં, એક્સ એક્સિસ ની ફરતે નહીં. એક્સ એક્સિસ તો ખાલી ટેન્જન્ટ બને. તો અહીંયા આમ સર્કલ બને તો એનું સેન્ટર તરફ જ ફોર્સ હોય ને, તો આ ડાયરેક્શનમાં ફોર્સ હોય. તો આજે મેં સ્ટાર્ટિંગ કર્યું તો અહીંયા સ્પીડ v હશે છોકરાઓ, તો અહીંયા પહોંચશે ત્યારે સ્પીડ તો v જ રહેશે ને, એમાં થોડો કઈ ચેન્જ આવવાનું છે. કારણ કે અગેન કયું ફોર્સ ને કારણે સર્ક્યુલર મોશન થયું? મેગ્નેટિક ફોર્સ. મેગ્નેટિક ફોર્સ સ્પીડના મેગ્નિટ્યુડ ને બદલે નહીં. મેગ્નેટિક ફોર્સ કોઈ દી ઝડપને બદલે નહીં. અહીંયા પહોંચ્યું, આની રેડિયસ હું r કહી દઉં, અહીંયા ઓમેગા t આવે છોકરાઓ. તો આજે સ્ટાર્ટિંગમાં જેટલું ભણાયું એ બધું પાછું તમારે ભણવું પડે કે y ઉપર પોઝિશન, y માં વેલોસિટી, y માં એક્સેલરેશન, z માં પોઝિશન, z માં વેલોસિટી, z માં એક્સેલરેશન, બધું આવે. અને હવે હું તમને રિઝલ્ટન્ટ કહું. રિઝલ્ટન્ટ મોશન આપણે ખાસ જોઈ લઈએ. આનું હું તમને એ હોમવર્ક છેલ્લે મને કહું છું. આપણે રિઝલ્ટન્ટ મોશન ફાઇનલી ચેક કરી લઈએ કે આ એક્સ એક્સિસ હતી અને આ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ બી હતું અને મેગ્નેટિક ફિલ્ડ બી હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ બી હતું, મેગ્નેટિક ફિલ્ડ બી હતું. નેક્સ્ટ લઈ લઉં. આ તમારી એક્સ એક્સિસ આમ હતું, એ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ વેલ એઝ તમારું મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા આપણે આવી રીતની એક ડોટેડ લાઈન એઝ્યુમ કરવાની કે આ તમારી એક્સ એક્સિસ હતી. આ એક્સ એક્સિસ. ચાર્જ પાર્ટિકલ પાસે વેલોસિટી આ ડાયરેક્શનમાં હતી. વેલોસિટીની પાસે આ ડાયરેક્શનમાં હતી. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ એ હતું, મેગ્નેટિક ફિલ્ડ એ હતું. આજે આપણે શરૂ કર્યું ઓલું પીચ વાળો કોન્સેપ્ટ. ન્યા યાદ છે કે એક્સ માં શું હતું? બે હતા ને. ન્યાય તો એક્સ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બે હતા ને સ્ટાર્ટિંગમાં. સાવ મેં જયારે 2:30 વાગે શરૂ કર્યું ત્યારે કે ખાલી મેગ્નેટિક ફિલ્ડ જ હતું. ખાલી મેગ્નેટિક ફિલ્ડ જ હતું, ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું. હું આ વાત કરું છું. આ કેસ જો ખાલી અહીંયા તમે જોવા જાઓ કે આપણે એવું કહી શકીએ કે એનો પાથ હેલિકલ હતો અને હેલિકલ પાથ હતો. ઓનલી એન્ડ ઓનલી કયું ફિલ્ડ હતું છોકરાઓ? મેગ્નેટિક ફિલ્ડ જ હતું. મેં કીધું તું પીચ કેવી આવી હતી તમારી? યુનિફોર્મ પીચ. અને પીચ આવી રીતના આપણે ફાઇન કરી શકતા હતા. અહીંયા હવે આજે આપણે ચેક કરીએ. અહીંયા છેલ્લા કેસની અંદર મેં જે ડ્રો કર્યું, આમાં તમે જોવા જાવ તો કે એક્સ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ છે અને મેગ્નેટિક ફિલ્ડ બે છે. તો અહીંયા એક વાત ફિક્સ છે જો કે મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર એન્ટર થયો એટલે સર્ક્યુલર મોશન કરવા. પાછો ઈ ચાર્જ પાર્ટિકલ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શનમાં ફોર્સ એ લાગવાનો. એટલે એક્સ ડાયરેક્શનમાં એની પાસે યુનિફોર્મ એસેલરેટેડ મોશન છે. જો એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન કોન્સ્ટન્ટ છે તો એક્સ ડાયરેક્શનમાં હું ન લખી શકું યુનિફોર્મ એસેલરેટેડ મોશન. એક્સ ડાયરેક્શનમાં ભાઈ એક્સમાં યુનિફોર્મ એસેલરેટેડ મોશન છે. YZ પ્લેનમાં સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન અને યુનિફોર્મ મોશન નું મિક્સિંગ એટલે પીચ. બટ અહીંયા છોકરાઓ તમને યુનિફોર્મ પીચ નહીં મળે, આમ પીચ મળશે. આમ બે પીચ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જાય. જો ઓલામાં યુનિફોર્મ પીચ હતી. કેમ યુનિફોર્મ પીચ હતી? કારણ કે એમાં એક્સ માં કોઈ ફોર્સ જ નહોતું. એક્સ માં તો ખાલી કોન્સ્ટન્ટ વેલોસિટી હતી. મેં કીધું તું એક્સ માં પીચ ફાઇન્ડ કરવી હોય તો v cos θ into t ટાઈમ પીરિયડ કરી નાખો. અહીંયા છોકરાઓ એક્સ માં સાથે સાથે ફોર્સ છે. અહીંયા હું તમને પીચ પૂછું ને, પીચ ઓફ હેલિક્સ, તો તમારે આમ લખવું પડે કે એક્સ ડાયરેક્શન ઇન્ટુ તમે ક્યાં પૂછો છો એટલે nt. આ n એટલે શું? કેટલામી પીચ? પહેલી, બીજી, ત્રીજી. એક પીચ ક્યારે પતે? તો કે આખું એક સર્ક્યુલર મોશન કરીને એક્સ એક્સિસ ને ટચ કરે, ટેન્જન્ટ બને, ટેન્જન્ટ, ત્યારે વન પીચ પૂરી. પછી બીજું રોટેશન કરો એટલે બીજી પીચ,
પછી થર્ડ પીચ એવી n પીચ આપણે લીધી તો ત્યાં તમારે x ની જગ્યાએ ઇનિશિયલી મને કહો તો આમાં x ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી 0 કીધેલી હતી તો x ની જગ્યાએ હું ડાયરેક્ટલી લખી શકું હાફ at સ્ક્વેર ખરેખર આમ લખું 0 પ્લસ હાફ ax ઇન્ટુ t સ્ક્વેર કયા ટાઈમે છે ઇન્ટુ તમારી n કેટલામી પીચ છે અને કેપિટલ ટી ની જગ્યાએ તો 2πm upon qb જ આવશે કારણ કે એ તો સર્ક્યુલર મોશન માટે છે અને અહીંયા ax ની જગ્યાએ આપણે મૂકી દઈએ qe by m સો qe by 2m ઇન્ટુ t સ્ક્વેર ઇન્ટુ n 2πm upon qb થઈ ગયું આ તમારું પીચ ઓફ હેલિક્સ આવી ગયું અને અહીંયા હું લખી નાખું પીચ કેવી આવશે પીચ નોન યુનિફોર્મ પીચ અનિયમિત નોન યુનિફોર્મ પીચ ઓલામાં બે પીચ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ હતું આમાં ફિક્સ થોડું રહેશે તમારું હાફ એક સ્ક્વેર ટી સ્ક્વેર હવે માની લો ફર્સ્ટ પીચ માટે માની લો આપણે n ઇઝ ઇક્વલ ટુ મે અહીંયા ઓલામાં ફિક્સ હતું અહીંયા આપણે n ની વેલ્યુ કાંઈ નહીં લઈએ છોકરા યસ અહીંયા કેપિટલ ટી નું કેપિટલ ટી જ રાખશું કે ભાઈ x કેટલા ડિસ્ટન્સે પૂછ્યું છે x ની વેલ્યુ મૂકી દે હાફ x ટી સ્ક્વેર અને ન્યા પીચ એટલે n આપણે અહીંયા કઈ લેશું જ નહીં જ્યારે કે જે ટાઈમે કે ટાઈમ મૂકી દેવાનો એ ટાઈમે x કોઓર્ડિનેટ કેટલો છે એ તમને ખબર પડી જાય તો હાફ x ટી સ્ક્વેર અને ટાઈમ પીરિયડ 2πm upon qb મૂકી દેવાનો ઓલામાં હું n ફિક્સ રાખતો તો n0 મૂકતો તો n1 મૂકતો તો n2 મૂકતો તો અહીંયા મેં n કેમ નો લીધું કારણ કે અહીંયા યાર આનો ના બે ડિસ્ટન્સ ક્યાં ફિક્સ છે આને આ બે ડિસ્ટન્સ ક્યાં ફિક્સ છે નોન યુનિફોર્મ પીચ છે તો મેં લખ્યું અનિયમિત પીચ પણ પાથ કેવો આવશે પાછો પાથ હેલિકલ જ આવશે ઘણા બધાને થતું હોય ખરું આવું બધું કઈ પૂછાતું હશે કોઈક એડવાન્સ ના પીવાય જો સમજો તો ખબર પડે કે આવું બધું પૂછાય છે અને જે પૂછાતું હોય જે લેવલ સુધી જવું પડે એ લેવલ સુધી આપણે જવું જ પડે એમાં ન ચાલે એટલે આ કાલથી પાછા આપણે ફોર્સ ILB ને આપણે રેગ્યુલર મોડ્યુલની એપ્લિકેશનોમાં આવી જઈશું પણ આજનો લેક્ચર હેવી ખમ હતો જ તે કારણ કે એમાં તમારે ઘણી બધી આવી ડિટેલ્સ હજી મેં એટલું તમારી ઉપર હોમવર્ક છોડ્યું છે સાંભળજો કે અહીંયા વી છે ને ભણવું એની માટેની વાત છે કે આ કમ્પોનન્ટ લે તો ઓમેગા ટી થાય વી કોસ ઓમેગા ટી વી સાઇન ઓમેગા ટી પછી વાય ઉપર પોઝિશન કેટલી તો કે વાય ઉપર પોઝિશન જોતી હોય આ ગઈ વાય એક્સિસ તો આ થઈ ગઈ તો આ પોઝિશન ફાઇન્ડ કરવું હોય તો અહીંયા જોવા જઈએ તો આ કેટલું થશે તો કે આપણે આ જોયું તો કે આઈ આર જ થાય તો આ થઈ ગયું તો આપણે અહીંયા એપ્લાય કરી નાખતા હતા ફોર્મ્યુલા સાઇન ઓમેગા ટી આ ઓમેગા ટી થયું તો વાય ઉપર કેટલું એ આપણે ફાઇન્ડ કરી નાખીએ આ રહ્યું અહીંયા વાય તો એની મુજબ મેં હમણાં જે ભણાવ્યું સ્ટાર્ટિંગમાં એ મુજબ તમે અહીંયા વાય ઉપર ઝેડ ઉપર પોઝિશન વેલોસિટી ફાઇન્ડ કરી શકો ઓકે